તો ઓલું જે ટેબલ જે હતું સિગ્મા બોન્ડ ને પાઈ બોન્ડનું, એમાં કાંઈ હજી તમને ડાઉટ હોય તો બોલી જાઓ. આ તો વર્કઆઉટ કર્યા હતા ઘરે જઈને પછી કઈ એક્સિસમાં કયો બોન્ડ બને, કઈ ઓર્બિટલના મિક્સિંગથી બધું લખીને આપ્યું. તમારે ખાલી વેરીફાઈ કરવાનું હતું ફિગર ડ્રો કરીને. કેવી રીતે? આ એમ ગોખતા નહીં, બરાબર છે? આ ગોખવાથી નહીં આવડે, તમારે એની ફિગર જે છે એને ઇમેજિન કરવી પડશે. સિગ્મા બોન્ડ માટે અને એ પ્રમાણે આવે તો પાઈ બોન્ડ માટે. તો આમાં ટેબલમાં કોઈને કઈ ડાઉટ હોય પહેલા બોલી જાઓ. તમને ઝેરોક્સમાં એક ક્વેશ્ચન માર્ક લખીને આપેલો હશે, એ આપણે ધ્યાનમાં લેવાનો નથી, બરાબર? એટલે એ કેન્સલ કરી નાખજો. એમાં આપણે સિગ્મા બોન્ડ જ બનાવવાનો. એટલે સિગ્મા બોન્ડ કે પાઈ બોન્ડની કેસમાં હશે ક્વેશ્ચન માર્ક. સિગ્મા બોન્ડ ને પાઈ બોન્ડના ટેબલમાં, ટેબલની અંદર ક્વેશ્ચન માર્ક હશે. છે કે એ કેન્સલ કરી નાખવાનો, નહીં લેવાનો. હવે આ તમે એકવાર જાતે વેરીફાઈ કરી લેજો. આપણે સિગ્મા બોન્ડ ને પાઈ બોન્ડની વાત પૂરી કરી. એની પછી આવે છે ડેલ્ટા બોન્ડ. ડેલ્ટા બોન્ડની વાત હજી અધૂરી હતી, એ પૂરી કરી. હવે બાકી છે ને ડેલ્ટા બોન્ડ. તો આ ડેલ્ટા બોન્ડ જે છે એ બે ડી ઓર્બિટલના મિક્સિંગથી બને. બે ડી ઓર્બિટલના. પણ એમાં બે ડી ઓર્બિટલના મિક્સિંગથી પાઈ બોન્ડ બને પાછો. પણ ડિફરન્સ એટલો છે કે જ્યારે પાઈ બોન્ડ બનેલો હોય બે ડી ઓર્બિટલ વચ્ચે, ધારો કે આ ફોટો લઈએ આપણે, તો અહીંયા આ ફોટામાં તમે જોશો તો આ બંને ડી ઓર્બિટલ જ છે અને ઝેડ એક્સિસની ઇન્ટરન્યુક્લિયર માનેલી છે. તો DXZ ને DXZ વચ્ચે પાઈ બોન્ડ બની શકે. એમાં આના બે લોબ, ફર્સ્ટ ઓર્બિટલના અને સેકન્ડ ઓર્બિટલના બે લોબ, એ બે કમ્બાઈન થાય એટલે કે ઓવરલેપ થાય અને પાઈ બોન્ડ બને. તો અહીંયા પાઈ બોન્ડની અંદર એક ડી ઓર્બિટલના બે લોબ ઇન્ટરેક્ટ કરે, એટલે કે આપણે એને કહીશું ટુ લોબ ઇન્ટરેક્શન. પાઈ બોન્ડ એવું નામ પાડેલું હતું, યાદ હોય તો. તો પાઈ બોન્ડમાં કોઈ એક પર્ટિક્યુલર ઓર્બિટલના બે જ લોબ ઇન્ટરેક્શન કરે. તો એનો મતલબ એવો થયો કે એસ ઓર્બિટલ જિંદગીમાં ક્યારેય પાઈ બોન્ડ બનાવે નહીં. એની જિંદગીમાં ક્યારેય તે પાઈ બોન્ડ નહીં બનાવે એસ ઓર્બિટલ. તો હવે ડેલ્ટા બોન્ડમાં ડિફરન્સ કેવી રીતે આવશે? તો ડેલ્ટા બોન્ડની અંદર આ બંને ડી ઓર્બિટલ જે છે એના બંનેના ચાર લોબ ઇન્ટરેક્શન કરે એકબીજા હારે. આપણે એને પ્રોપરલી સમજવું હોય હજી, ધારો કે આને થોડું વધારે ક્લિયર કરાવવું હોય તો ઇમેજિન કરો ક્યુબ. તો ક્યુબ ડ્રો કરીએ અહીંયા. એપ્રોક્સિમેટલી ક્યુબ લાગે છે ને, બરાબર? પછી હે હવે ડ્રો થઈ ગયો. હાલો હાલ છે હવે, હે હાલ છે ને. હવે અહીંયા આપણે વચ્ચે ઓરિજિન માની લઈએ, એકદમ મિડલમાં હું માની લઈએ ઓરિજિન. તો એમાં એક્સિસ ડિફાઇન કરી લઈએ. તો અહીંયા આપણે એક્સિસ માનીએ એ પ્રમાણે. તો અહીંયા માની લો કે હું ઇમેજિન કરું કે આ ઝેડ એક્સિસ છે, તો આ એક્સ અને આ વાય. તો DXY ઓર્બિટલ મારે ડ્રો કરવાની છે આની અંદર. તો DXY ઓર્બિટલ જે છે અહીંયા એક ન્યુક્લિયસ, આ બાજુ બીજું ન્યુક્લિયસ. આ તો ઓરિજિન છે, બરાબર? આખા ક્યુબનું ઓરિજિન. તો અહીંયા એક ડી ઓર્બિટલ ડ્રો કરીએ આપણે. તો આ પહેલો લોબ, આ બીજો લોબ. ઓકે? તો આ ચાર લોબ કયા પ્લેનમાં છે બોલો? XY પ્લેનમાં ગણીએ કે? જો કે XY તો અહીંયા છે, પણ આપણે એને ઇમેજિન કરી શકીએ કે પ્લેન પેરેલલ ટુ XY પ્લેન. તો XY પ્લેન કેવું થઈ ગયું? ઊભું પ્લેન થઈ ગયું. તો એને થોડુંક આપણે શિફ્ટિંગ કરાવીએ તો આપણને XY પ્લેનને પેરેલલ આ ફિગર મળશે આપણને. એવી જ એવી ફિગર આપણે સામે ડ્રો કરી શકીએ અહીંયા રીતે.
તો હવે તમે ઇમેજિન કરી શકશો ઇઝીલી અહીંયા કે આ લોબની હારે કોણ મેચ થાય, આ લોબ મેચ થાય, એટલે આ બે ઇન્ટરેક્શન કરે. પછી આ ધારો કે માઇનસ લઈએ કેમ કે એની બાજુમાં છે એટલે, તો આ પણ માઇનસ જ આવશે. તો આ બંને ઇન્ટરેક્શન કરશે હામે. ત્યારબાદ આ પ્લસ, તો અહીંયા પણ પ્લસ આવશે, તો આ પણ પ્લસ આવશે, તો આ બે ઇન્ટરેક્શન કરશે. અને એ જ પ્રમાણે અહીંયા માઇનસ હશે તો આ બાજુ પણ માઇનસ, તો એ બે વચ્ચે ઇન્ટરેક્શન થશે. તો આ સાઈડની ડી ઓર્બિટલ એના 4 એ 4 લોબ, બીજી સાઈડની ડી ઓર્બિટલ જેને DXY આપણે નામ પડેલું છે એના 4 લોબની હારે ઇન્ટરેક્શન કરશે. એટલે આ થઈ ગયો 4 લોબ ઇન્ટરેક્શન. શું થઈ ગયું? 4 લોબ ઇન્ટરેક્શન. ક્લિયર? 2 લોબ ઇન્ટરેક્શન નથી આ. તો આ ટાઈપનો જે બોન્ડ બને એને કહેવાય ડેલ્ટા બોન્ડ, કે જેમાં 4 લોબ ઇન્ટરેક્શન થાય. તો અહીંયા આપણે જે માનેલું છે એને આને મેં DXY માનેલી છે, આને મેં તો DXY માનેલી છે. અને ઝેડ એક્સિસ જે છે ઇન્ટરન્યુક્લિયર છે. કઈ છે? ઇન્ટરન્યુક્લિયર. બરાબર છે? તો આ આપણે બોન્ડ એ પ્રમાણે સમજી શકીએ. એટલે અહીંયા તમને એ પ્રમાણે ડોટેડ લાઈનથી કનેક્શન કરીને આપેલું જ છે. તો આવી રીતે અહીંયા ટોટલ 4 લોબ ઇન્ટરેક્શન થઈ ગયું. હવે જેવી રીતે DXY પ્લસ DXY મિક્સ થાય કે ઝેડ એક્સિસ ઇન્ટરન્યુક્લિયર હોય ત્યારે, તો બીજી બે ડી ઓર્બિટલ dx² - y² એ પણ મિક્સ થાય બીજી dx² - y² ની હારે. એમાં તમે એ પ્રમાણે XY પ્લેનમાં એલોંગ x અને y એક્સિસ તમે આવી રીતે ડ્રો કરી શકો. તો આ તમને ક્લિયર, તમને ઇઝીલી સમજાય શકે. તો એ પ્રમાણે અહીંયા આપણે કનેક્શન કરીએ. તો આવી રીતે એના 4 લોબ કનેક્ટ થઈ ગયા કે આ પ્લસ x બાજુનો લોબ અહીંયા પ્લસ x ની હારે કમ્બાઈન થાય. ઇન્ટરન્યુક્લિયર એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે. બરાબર? તો અહીંયા પણ તમે જોશો તો આ ઓર્બિટલ જે છે એ ઇન્ટરન્યુક્લિયર એક્સિસ ઝેડ એક્સિસ ને પરપેન્ડિક્યુલર છે. અને આ 4 એ 4 લોબ એ પણ એને પરપેન્ડિક્યુલર છે અને એનું ઇન્ટરેક્શન થાય છે એકબીજાની સામસામેના સેમ સિમેટ્રી વાળા લોબ વચ્ચે. તો ડેલ્ટા બોન્ડ જે છે અહીંયા એમાં ઝેડ એક્સિસ ને સિલેક્ટ કરીએ ઇન્ટરન્યુક્લિયરમાં, તો આ પહેલી DXY પ્લસ DXY અને પછી DX² - y² પ્લસ DX² - y² એ આપણને અહીંયા ડેલ્ટા બોન્ડ આપે. પણ તમે જો ઇન્ટરન્યુક્લિયર એક્સિસ x લઈ લો ઝેડ ની બદલે, હવે તો તમારે x વાળો લેટર રાખવાનો નહીં. આજે કેમ ઝેડ છે તો અહીંયા x માં કોઈ જગ્યાએ ઝેડ નથી. જુઓ, દેખાય છે તમને? આમાં ક્યાંય ઝેડ નથી. તો અહીંયા હું x લઈ લઉં તો અહીંયા નીચે શું આવવું જોઈએ? x વગરની ડી ઓર્બિટલ કઈ થઈ? DYZ DYZ. આ ક્લિયર છે? ટૂંકમાં x મસ્ટ બી એબસન્ટ જ્યારે ડેલ્ટા બોન્ડ બનાવવાનો હોય ત્યારે. ક્લિયર? એટલું તો એને પરપેન્ડિક્યુલર થશે, નગર પરપેન્ડિક્યુલર આપણે એને નહીં કરી શકીએ એ પ્રમાણે. પછી ઇન્ટરન્યુક્લિયર એક્સિસ જો y હોય તો y નહીં લખવાનો. તો y જે છે એ તો DXY માં y આવે છે અને આમાં y આવે છે અને x એ પાછો આવતો હતો. એટલે DXY પ્લસ DXY ને આ બંને ડી ઓર્બિટલ એ ઝેડ એક્સિસ વખતે ડેલ્ટા બોન્ડ બનાવે, પછી ડેલ્ટા બોન્ડ બનાવે નહીં. તો અહીંયા y હોય તો અહીંયા એની સિવાયના બે લેટર XZ લેવાના. તો DXZ પ્લસ DXZ આપણને શું આપશે? ડેલ્ટા બોન્ડ આપશે એ પ્રમાણે. તો એક સિગ્મા બોન્ડ, એક પાઈ બોન્ડ ને પછી ડેલ્ટા બોન્ડ. હજી એક એક્સ્ટ્રા બોન્ડ બને છે કે ફાઈ બોન્ડ. શું કહેવાય? ફાઈ બોન્ડ જે બનશે એ બે f ઓર્બિટલના મિક્સિંગથી બનશે, જેને આપણે સ્ટડી કરવાની જરૂર છે નહીં. ખાલી આ સાઈડમાં નોટ કરી નાખો કે ફાઈ બોન્ડ f ઓર્બિટલ પ્લસ f ઓર્બિટલ. બાકી એનો આપણે કઈ ફોટા બોટા ડ્રો નથી કરવાના, કેમ કે આપણને f ઓર્બિટલના શેપે નથી ખબર, ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન માટે. તો ફાઈ બોન્ડ તો f પ્લસ f ઓર્બિટલ્સ. તમને આવી રીતે આમાં પૂછે એક્સિસ ચેન્જ કરીને તો આવડવું જોઈએ એક્ઝામમાં. તમને હવે MCQ પૂછેલા હતા ઇન્ટિજર ટાઈપમાં કે x હોય તો કેટલા સિગ્મા કેટલા પાઈ પ્રમાણે બને, એવા MCQ ઇન્ટિજર તમને પૂછેલા હતા. હજી બીજા આવતા વખતે એ પ્રમાણે નવા જનરેટ કરી શકાય હજી. તો ડેલ્ટા બોન્ડની વાર્તા પૂરી, ફાઈ બોન્ડની વાર્તા પૂરી.
આમાં કોઈને ડાઉટ તો પેલા બોલી જાઓ. હવે છે કોઈને ડાઉટ? પછી ખાલી ઉપર છેલ્લું આપણે વાત કરી લઈએ પોઝિટિવ નેગેટિવ ઓવરલેપ, જે તમને ખબર જ છે ઓલરેડી, ખાલી અમને નજર ફેરવવા હાટું. આ પોઝિટિવ ઓવરલેપ કહેવાય કે ન કહેવાય? જુઓ તો પોઝિટિવ ઓવરલેપ બોન્ડ ફોર્મેશનમાં કન્વર્ટ થાય. તમને એક્ઝામ આવી રીતે ફિગર આપેલી અને પછી પૂછે કે આ કયો ઓવરલેપ છે, તો આવડવું જોઈએ. ખાલી સિમેટ્રી સેમ અહીંયા રાખવી જોઈએ આપણે. ધારો કે અત્યારે અહીંયા પ્લસની ફિગર, જેની બદલે તમને બીજી એક ફિગર ડ્રો કરીને આપી દઉં એક્ઝામમાં આ ટાઈપની, આને માઇનસ લખું આને માઇનસ લખું, તો આ પોઝિટિવ ઓવરલેપ કહેવાય કે ન કહેવાય? પોઝિટિવ અને કહેવાનો જ તે, કેમ કે સેમ સિમેટ્રી છે બંનેની. ક્લિયર? એટલું તો પોઝિટિવ ઓવરલેપમાં બે પ્લસ અથવા બે માઇનસ સિમેટ્રી વાળા લોબ્સ કનેક્ટ થાય. ક્લિયર? એટલે યાદ રાખવાનું, કાં તો બે પ્લસ અને પ્લસ, કાં તો પછી બે માઇનસ અને માઇનસ. ઓકે? બાકી તમને ફિગર આપેલી તમને એની પરથી ઓળખતા આવડે એવા સિમ્પલ એમસીક્યુ તમને પૂછી શકાય એક્ઝામમાં. આવા બધા ફોટા તમને એક્ઝામમાં અથવા મોડ્યુલમાં આપેલા જ છે, એટલે ખાસ ડ્રો કરવાની જરૂર છે નહીં કોઈ રીતે. આ તમે એમને ઇમેજિન કરી શકો. એટલે આપણે જે બોન્ડના બધા ફોટા આપ્યા હતા ઝેરોક્સમાં, એ પ્રમાણે એની જેવા જ બધા ફોટા ગણી શકાય પોઝિટિવ ઓવરલેપમાં. તો કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? પછી આ નેગેટિવ ઓવરલેપ છે, તો નેગેટિવ ઓવરલેપમાં શું ટાર્ગેટ કરવાનું બોલો? ઓપોઝિટ સિમેટ્રી વાળા લોબ્સ મિક્સ થયેલા હોય તો એ બોન્ડ ફોર્મેશનનો વિરોધ કરે ઇનડાયરેક્ટલી, એટલે કે નેગેટિવ ઓવરલેપ. તો અહીંયા પ્લસ માઇનસ અથવા માઇનસ પ્લસ તમે ગમે રીતે ઇમેજિન કરી શકો. તો આવા બધા ફોટા એક્ઝામ આપેલા તો ઓળખતા આવડે છે કે આ કયું ઓવરલેપ છે, નેગેટિવ કે પોઝિટિવ પ્રમાણે. તો નેગેટિવ ઓવરલેપમાં એક પ્લસ ને એક માઇનસ અથવા એક માઇનસ ને એક પ્લસ લોબ કમ્બાઈન થયેલા હોય, જેથી કરીને બોન્ડ ફોર્મેશનનો વિરોધ કરે. ક્લિયર? પોઝિટિવ ઓવરલેપમાં બોન્ડ ફોર્મેશન થાય, આમાં ન થાય. કોઈને કઈ ડાઉટ? પછી છે ઝીરો ઓવરલેપ. તો ઝીરો ઓવરલેપ સમજાવો ફોટા જોઈને, હું ગમે એને પૂછીશ. બોલેલા આ ઝીરો ઓવરલેપ કેવી રીતે કહેવાય? ધારો કે આપણે આ ફોટો લઈ તો ઉપરના કેસમાં પ્લસ પ્લસ છે પણ નીચે પ્લસ માઇનસ છે, એટલે એકબીજાને શું કરે? કટ કરી નાખે, કેન્સલ કરી નાખે. ક્લિયર? અહીંયા એ પ્રમાણે આખું પ્લસ છે તો અહીંયા પ્લસ માઇનસ ને નીચે પ્લસ પ્લસ, એટલે ઓવરઓલ કેન્સલ થઈ ગયું. આમાં કેવી રીતે ઝીરો ઓવરલેપ છે બોલો? ડાયરેક્શન જ સેટ નથી થતી. એક px છે ને એક py છે, તો ડાયરેક્શન પહેલા તો સેટ થવી જોઈએ બે ઓર્બિટલના મિક્સિંગ માટે, પછી એનર્જી પછી જોવાની હોય. તો અહીંયા તો ડાયરેક્શન સેટ થઈ પરંતુ લોબ સેટ ન થયા, એટલે આ ઝીરો ઓવરલેપ થઈ ગયા. બોન્ડ બનાવે નહીં. અને આમાં એ જ પ્રમાણે તો આ એક py ઓર્બિટલ હતી, એની આ dx વાય સ્ક્વેરને જોઈન કરવા આપણે ટ્રાય કરી. તો એવા કેસમાં અહીંયા પ્લસ હતું, ખબર છે ને, મેંદુ વડું એક હોય અહીંયા જગ્યાએ, આ મેંદુ વડું પ્લસ આવ્યું પરંતુ ઉપર નીચે તો સાઇનમાં ઓપોઝિટ થઈ ગયું નીચે, એટલે આ બે જે છે એ ઓપોઝિશનમાં છે અહીંયા. ક્લિયર? અહીંયા એક પ્લસ એક માઇનસ અહીંયા પાછું અહીંયા મેચ થયું પણ ઉપર મેચ થયું નહીં, અહીંયા તો પ્લસ જ છે. ઓકે? એકચ્યુઅલી આની માઇનસ પ્લસ સાઇન હોવી જોઈએ ફિગરમાં. ખરેખર ફિગર આવી રીતે હશે, આમાં મિસ્ટેક છે ફિગરમાં. તો અહીંયા જોશો તો ઉપર પ્લસ પ્લસ નું ઇન્ટરેક્શન, અહીંયા પ્લસ માઇનસ કેન્સલ કરે, અહીંયા પ્લસ માઇનસ કેન્સલ કરે, આ પ્લસ માઇનસ કેન્સલ કરે. આ ડિસ્ક અથવા બિંદુ વડું એની આરે લોબ ઇન્ટરેક્શન થયો. બરાબર? તો આ થઈ ગયો ઝીરો ઓવરલેપ. ડાયરેક્શન સેટ થઈ પણ સિમેટ્રી કોઈ રીતે સેટ થઈ
એટલે ફોટો આપેલો હોય તો ફોટા ઉપરથી ઓળખતા આવડવું જોઈએ. આવું બધું બહુ સિમ્પલ કહેવાય. આવું તમે ભણી ગયેલા છો. આમાં કોઈને કઈ ડાઉટ હોય પહેલા બોલી જાઓ. હવે આપણે વાત કરીએ ટાઈપ્સ ઓફ પાઈ બોન્ડની. પાઈ બોન્ડના કેટલા ટાઈપ હોય એમ. એની પહેલા એક આ પોઈન્ટ પૂરો કરી નાખીએ. વાંચો. આ તમે ઝેરોક્સમાં લખીને આપ્યું જ છો. તો પહેલા પોઈન્ટ જે છે એ ગ્રેટર ધ એક્સટેન્ટ ઓફ ઓવરલેપ સ્ટ્રોંગર ધ બોન્ડ. અહીંયા ગ્રેટર ધ એક્સટેન્ટ ઓફ ઓવરલેપનો મતલબ એમ કરવાનો છે કે જે પર્સન્ટેજ એરિયા હોય એ કેટલો મિક્સ થયો. ધારો કે આ એક એસ ઓર્બિટલ, આ બીજી એક એસ ઓર્બિટલ. તો અહીંયા આ બેનું જે મેં મિક્સિંગ દર્શાવ્યું છે એમાં આ જે એરિયા બેનો મિક્સ થયો એમના પોતાના ટોટલ એરિયા કે પોતાના ટોટલ વોલ્યુમ, એટલે તમે 2D માં ગણો તો એરિયા અને 3D માં ગણો તો વોલ્યુમ, તમારે જે રીતે સમજવું એ પ્રમાણે. તો આનો પર્સન્ટેજ એરિયા જે મિક્સ થયેલો છે એ ટોટલ વોલ્યુમની કમ્પેરિઝનમાં કેટલો છે? ઓછો છે. પરંતુ તમે જ્યારે લેશો ને પી ઓર્બિટલ, તો એક પી ઓર્બિટલ સાથે બીજી પી ઓર્બિટલ જ્યારે મિક્સ થાય તો એનો જે પર્સન્ટેજ એરિયા મિક્સ થયો હોય એ વધારે આવશે. ક્લિયર? એટલે આપણે લેવા દેવા કોની આવે છે? પર્સન્ટેજ એરિયા જે ટોટલ હોય એ કેટલો મિક્સ થયો. તો આનો ધારો કે 100% એરિયા હતો, એમાંથી ધારો કે 25% એરિયા મિક્સ થયો. તો આના ધારો કે 100% એરિયામાંથી 10% એરિયા મિક્સ થયો ધારો કે. તો જેનો એરિયા વધારે મિક્સ થાય ઓવરલેપિંગમાં એમાં બોન્ડ વધારે બનેલો હોય, સ્ટ્રોંગ. તો P' બરાબર, બે પી ઓર્બિટલનો મિક્સિંગ કરાવીએ સેમ સિમેટ્રી વાળી, સેમ ડાયરેક્શન વાળી, ધારો કે PZ પ્લસ PZ, તો એનો બોન્ડ જે બને એ વધારે સ્ટ્રોંગ બને S પ્લસ S કરતા. કેમ કે S ઓર્બિટલમાં સ્ફિયરિકલ શેપ છે, જેથી કરીને એનો જે પર્સન્ટેજ એરિયા મિક્સ થાય ઓછો મિક્સ થાય દરેક ઓર્બિટલનો પોતપોતાનો. અહીંયા વધારે માત્રામાં મિક્સ થાય, જેથી કરીને P' નો બોન્ડ વધારે સ્ટ્રોંગ હોય SS કરતા. S અને P બેની વચમાં આવે મિક્સ, એટલે આ SP મિક્સિંગ લખેલું છે. એક S અને એક P લઈએ તો એ પ્રમાણે બેની વચમાં રાખવાનું એનો જે ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ હોય. તો અહીંયા ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ તમને લખીને આપેલી છે કે P' વધારે સ્ટ્રોંગ બોન્ડ બનાવે S' P કરતા, અને S' P વધારે સ્ટ્રોંગ બોન્ડ બનાવે S' કરતા. એકવાર મોડ્યુલમાં ચેક કરી દો, મોડ્યુલમાં અલગ લખેલું છે, અને જો અલગ લખેલું તો સુધારી નાખજો એને. મોડ્યુલમાં નહીં કરતા ઊંડો ટ્રેન્ડ લખેલો છે, બરાબર. તમને જે મોડ્યુલ આપેલું છે એમાં સિગ્મા બોન્ડની આખી વાર્તા જે છાપેલી છે એ વાર્તામાં એક જગ્યાએ આ પોઈન્ટ ખોટો લખેલો હતો. સુધરાયું હોય તો ઠીક, બાકી તમે સુધાર નાખો નકર અત્યારે. લાવ તો ફટાફટ કહી દઉં તને. એ ઝેરોક્સમાં નહીં, મોડ્યુલમાં. ઝેરોક્સમાં તો સાચું જ છે બધું. કયો પેજ નંબર મળ્યો? ઇંગ્લિશમાં પેજ નંબર બોલો. એમાં ઓર્ડર નથી લખ્યો, પણ કદાચ જૂના મોડ્યુલમાં હતો ઓર્ડર લખેલો. કેટલામો પેજ નંબર છે? 26. ઇંગ્લિશમાં 26 છે ને, એમાં કઈ લખ્યું નથી, કઈ ખાસ લખ્યું છે હોય તો સુધારી નાખજો, બસ બીજું કઈ નહીં.
નકર આ યાદ રાખજો, સાચું જે છે. એટલે આપણે અહીંયા યાદ રાખવાનું કે પી ઓર્બિટલ, ડી ઓર્બિટલ ને એફ ઓર્બિટલ એ ડાયરેક્શનલ છે. એના લોબ્સ કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શનમાં હોય, બરાબર. જેથી કરીને ઈ જ્યારે મિક્સ થાય ત્યારે એનું વધારે માત્રામાં ઓવરલેપ થયેલું હોય એના પર્સન્ટેજ એરિયા કે પર્સન્ટેજ વોલ્યુમની કમ્પેરિઝનમાં SS થી કરતા. એટલે P' બોન્ડ સ્ટ્રોંગ H' P કરતા ને H' P બોન્ડ વધારે સ્ટ્રોંગ SS કરતા. તો SS નો સિગ્મા વીક થયો ઓફિશિયલી. કદાચ એવું થાય કે ઊંધું થાય કદાચ તમને પ્રેક્ટિકલ ડેટામાં, તો આપણા પ્રેક્ટિકલ ડેટા ધ્યાનમાં લેવાના નથી. આ ઓફિશિયલ ડેટા એટલે કયો, તો કે બેઝ ઓન કન્સેપ્ટ, એને આધારે આપણે વર્કઆઉટ કરેલું છે અત્યારે. કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ, એટલે તમને એક્ઝામમાં પૂછીએ કઈ પ્રમાણે. વાંચો આ. અહીંયા જે બધા સિગ્મા બોન્ડ છે ડિફોલ્ટ કયા છે? સિગ્મા. કેમ કે આપણે એસ ને ઇન્વોલ્વ કરેલી છે એટલે એસ હોય તો હંમેશા સિગ્મા બોન્ડ જ બને SS વચ્ચે, અને એસ અને પી વચ્ચે પણ સિગ્મા બોન્ડ જ બને, કોઈ દી પાઈ બોન્ડ બનવાના ચાન્સ છે નહીં. એટલે આ સિગ્મા બોન્ડની કમ્પેરિઝન છે કે જેમાં આપણે પ્યોર એટોમિક ઓર્બિટલને ડાયરેક્ટ મિક્સ કરાવીએ છીએ, એની કમ્પેરિઝન છે. આમાં હાઇબ્રિડાઇઝેશન આપણે ક્યાંય ઇન્વોલ્વ નથી કરેલું અત્યારે, ઓનલી પ્યોર એટોમિક ઓર્બિટલ ડાયરેક્ટ કમ્બાઈન થઈ એમ માનીને આગળ વધેલા છે આપણે. તો પહેલો કેસ 4th નંબર જે લખેલો છે એમાં HF, HCl, HBr ને HI એની બોન્ડ સ્ટ્રેન્થનો ઓર્ડર આપેલો છે. સૌથી સ્ટ્રોંગેસ્ટ બોન્ડ HF માં હોય કેમ કે એની બોન્ડ લેન્થ બહુ નાની છે અને H ઉપર લોન પેર નથી, F ઉપર ભરે લોન પેર રહી, બરાબર. જ્યારે બોન્ડના બે એટમમાંથી કોઈ એક એટમ આગળ લોન પેર ન હોય તો એવા કેસમાં જેની બોન્ડ લેન્થ મોટી બોન્ડ વીક માનવાનો. પણ જો બંને એટમ આગળ લોન પેર આવશે તો કદાચ ઊંધું થઈ શકે. એ આપણે કેસ આગળ જતા જોશું જ્યારે ટોપિક પર્ટિક્યુલરલી આપણે બોન્ડ લેન્થમાં ભણવાનો આવે ત્યારે, બરાબર. અત્યારે પૂરતો કોઈ ઇસ્યુ નથી કેમ કે હાઇડ્રોજનમાં કોઈ લોન પેર છે નહીં, તો HF ની બોન્ડ લેન્થ માની તો બોન્ડ સૌથી સ્ટ્રોંગ. પછી આગળ જઈએ તો બોન્ડ લેન્થ મોટી થતી જાય તો બોન્ડ કેવો થતો જાય? વીક થતો જાય. તો બોન્ડને બ્રેક કરવાની એનર્જી જેને કહેવાય બોન્ડ એનર્જી અથવા એની બોન્ડ સ્ટ્રેન્થ, તો બોન્ડ સ્ટ્રેન્થ સૌથી વીક આવે HI માં, સૌથી સ્ટ્રોંગ આવે HF માં. તો બોન્ડ સ્ટ્રેન્થનો ઓર્ડર થઈ ગયો. બીજું લોજિક છે, તમે ઓર્બિટલનું મિક્સિંગ વિચારો, પ્યોર એટોમિક ઓર્બિટલનું. ધારો કે HF નો જે બોન્ડ બનેલો હોય એમાં હાઇડ્રોજનની 1s ને ફ્લોરિનની 2p, બંને ઓર્બિટલ જે છે એ એનર્જીમાં નજીક છે, બરાબર. અને સાઇઝમાં કંઈ બહુ મોટો ડિફરન્સ છે નહીં. તો એટોમિક ઓર્બિટલ એવી જ મિક્સ થાય અને વધારે માત્રામાં મિક્સ થાય જો એમની એનર્જી અને એમની સાઇઝમાં મેચિંગ થતું હોય તો. જેટલો ડિફરન્સ મોટો, બરાબર, એનર્જી અને સાઇઝમાં બે ઓર્બિટલ વચ્ચે, તો એ એક્સટેન્ટ ઓફ ઓવરલેપ ધીમે ધીમે ઘટવા માંડે. કેમ કે અમીર ગરીબના કોઈ લગ્ન થાય નહીં, હા અમે લેવલ બેનું ઓળખવું હોવું જોઈએ તો એ લાંબા હાલે, નકલ લાંબા હાલે નહીં. એ પ્રમાણે તો અહીંયા 1s અને 2p નો બોન્ડ વધારે સ્ટ્રોંગ બનવાનો છે 1s અને 3p કરતા. કેમ કે 1s 3p માં સાઇઝ વધી ગઈ, જેથી એનર્જી પણ વધી ગઈ, એનર્જીનો મોટો ગેપ ક્રિએટ થઈ ગયો બે વચ્ચે. એની કરતા તે વધારે વીક થશે 1s 4p, એની કરતા વધારે વીક 1s 5p માં. એટલે કે એક્સટેન્ટ ઓફ ઓવરલેપમાં સૌથી સ્ટ્રોંગ કોણ આવે? 1s અને 2p. ત્યારબાદ 1s 3p એ પ્રમાણે સમજી શકાય. ક્લિયર? એટલું અહીંયા તો આ રિપીટ ઇન્ડાયરેક્ટલી આપણે કરેલું છે એ પ્રમાણે કે 2p નો બોન્ડ સ્ટ્રોંગ હોય 2s 2p કરતા, અને એ પ્રમાણે 2s નો બોન્ડ વધારે સ્ટ્રોંગ હોય. આ તમે એ પ્રમાણે ઇમેજિન કરી શકો. હવે આપણે આની વાત કરશું કે પાઈ બોન્ડની અંદર શું ઓર્ડર થાય. તો પાઈ બોન્ડની અંદર આપણે એનર્જી પણ જોવાની, એટલે કે એનર્જીનો ડિફરન્સ પહેલા ચેક કરવાનો, બરાબર છે કે નહીં એમ. પછી બંનેની સાઇઝ ચેક કરવાની. ઓકે, તો તમારે યાદ એટલું રાખવાનું છે કે અહીંયા સ્ટ્રેન્થ ઓફ પાઈ બોન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એનર્જી. જેમ એનર્જી ઓછી હોય ઓર્બિટલની એમ એનો બોન્ડ કેવો બને? સ્ટ્રોંગ બને.
ધારો કે લઈએ આપણે 2p 3p 3p, તો 2p માં 3p 3p માં સાઈઝ નું પરફેક્ટ મેચિંગ છે. 2p ની અરે 2p 3p ની અરે 3p, પણ પ્રોબ્લેમ ક્યાં છે? જુઓ પ્રોબ્લેમ ક્યાં છે? એનર્જીમાં. 2p લોઅર એનર્જી વાળી એટોમિક ઓર્બિટલ છે કમ્પેર ટુ 3p 3p. 3p માં કયો રૂલ આવે? n+l રૂલ મલ્ટી ઇલેક્ટ્રોન સિસ્ટમ માટે. તો 2p નું કોમ્બિનેશન જે છે એ વધારે લોઅર એનર્જી વાળું છે, જેથી કરીને મોર સ્ટેબલ છે, જેથી કરીને મોર સ્ટ્રોંગ બને. તો એનર્જી જેટલી ઓછી હોય એટલી સ્ટ્રેન્થ એની વધે. ક્લિયર? એટલું આપણે એને પાઈ બોન્ડ સ્ટ્રેન્થ ગણી શકીએ, કેમ કે આ પાઈ બોન્ડ નો ડેટા છે એટલે. તો એ પહેલા ક્લિયર થઈ ગયું તમને 2p વર્સિસ 3p ને 3p નો કોમ્બિનેશન. પછી આવશે અહીંયા 2p 3p. ધારો કે આ ડેટા, આ ત્રણેયમાં આ કેમ વચ્ચે આવ્યું બોલો? 2p 3p એનર્જીનો ડિફરન્સ છે, સાઇઝનો ડિફરન્સ છે, તેમ છતાં તે 2p ની એનર્જી ઓછી છે, એટલે ઓવરઓલ એનો બોન્ડ સ્ટ્રોંગ બની શકે. સાઇઝ નાની છે એટલે. અહીંયા સાઇઝ મોટી છે તો બોન્ડ લેન્થ વધી ગઈ, તો પાઈ બોન્ડ મિક્સ થવાના ચાન્સ ઘટી જાય. બરાબર? જેમ જેમ બોન્ડ લેન્થ વધે એમ પાઈ બોન્ડ બનવાના ચાન્સ ધીમે ધીમે ઘટવા માંડે. હવે ધારો કે ડી ને કમ્પેર કરીએ તો ડી કેવી રીતે અલગ પડે છે, એટલે આપણે આ બેને કમ્પેર કરીએ. હવે ટુપી ને 3D ની સામે આ 2p 3p કેમ હારી ગયું એની વાત ખાલી કરવાની છે કે 2p ને 3D વચ્ચેનો પાઈ બોન્ડ કેમ વધારે ઇફેક્ટિવ હશે અથવા સ્ટ્રોંગર હશે 2p 3p વચ્ચે. કોઈ કહી શકશે મને? આ પહેલો ફોટો છે પી અને પી વચ્ચેનો, બે પી વચ્ચેનો બોન્ડ. બરાબર? ધારો કે એક 2p લ્યો, બીજી 3p લ્યો, સાઈઝ થોડીક મોટી સમજી લેજો. અને આ બીજો ફોટો છે એક ડી અને એક પી વચ્ચેનો, ધારો કે 2p ને 3d વચ્ચે. તો તમે મને કંઈક લોજિક લગાડીને કહો કે હું કામ ને આ ઇફેક્ટિવ વધારે ઓવરલેપ છે આગલા વાળા કરતા? બોલેલા. વેરી ગુડ. ડી ઓર્બિટલ પહેલેથી જ તે નમેલી છે બોન્ડ બનાવવા હાટુ. ક્લિયર? એટલે ઓલરેડી બોન્ડ ફોર્મેશન રેડી જ છે, ખાલી આને હા પાડવાની છે. આ હા પડે છે તો બોન્ડ બની જાય. એટલે કે ઓલરેડી ઈ બોન્ડ બનાવવા માટે રેડી છે, એને કઈ નમવું પડે નથી, ઓલરેડી બેન્ડ થઈ ગયેલી છે ઓલરેડી તે બોન્ડ બનાવવા માટે. બરાબર છે? જ્યારે આની અંદર પી ઓર્બિટલમાં પ્રોબ્લેમ છે કે નથી? આ બે આમ થોડીક મિક્સ થાય ત્યારે વાર લાગે જ ન લાગે, આખે આખે હોય. ત્યારે ઓલામાં તો રેડીમેડ બધું તૈયાર જ છે, ખાલી ક્લિયર? તો અહીંયા પાઈ બોન્ડમાં જ્યારે ડી ઓર્બિટલ ઇન્વોલ્વ હોય પી ની સાથે 2p ને 3d માં, તો 2p 3p કરતા વધારે ઇફેક્ટિવ હશે બોન્ડ ફોર્મેશનમાં. બરાબર? તો 2p 3d મોર ઇફેક્ટિવ દેન 2p 3p. હવે જો અહીંયા કેમ ડિફરન્સ આવ્યો તો 3p ને 3d માં? તો 3p 3d ને 2p 3d માં ઇમેજિન કરો શું પ્રોબ્લેમ છે? એનર્જી વધી ગઈ. એનર્જી વધી ગઈ. ભલે સાઇઝ મેચ થતું પણ એનર્જી તો વધી ગઈ ને. પહેલા 2p હતું, હવે 3p થઈ ગયું. તો એનર્જી વધે તો સ્ટ્રેન્થ પણ ઘટી જાય. 3p 3d સ્ટ્રોંગર દેન 3p 3p. એમાં ઓલી વાત જે આપણે વાત કરી પ્રમાણે એપ્લાય તમે કરી શકો. એટલે તમને આ એક્ઝામમાં પાઈ બોન્ડની સ્ટ્રેન્થનો ઓર્ડર પૂછાય તો આ પ્રમાણે આવડવું જોઈએ. આગળ જતા બહુ કામ લાગશે પછી એ પ્રમાણે. તમને ઓલા મોડ્યુલમાં લખીને આપેલું જ છે ને, ઓલા મોડ્યુલમાં આપણે ઝેરોક્સમાં. હવે આપણે નવો વાત કરીએ ટાઈપ ઓફ પાઈ બોન્ડ. વાંચો પેલા એકવાર.
આ લગભગ તમને નથી લખીને આપ્યો, એટલે મેં ઝેરોક્સમાં નથી આપ્યું એમ, તો તમારે થોડુંક એ પ્રમાણે લખવું પડશે. હવે પહેલા ધ્યાન આપો, સમજી લઈએ પહેલા શું છે. અહીંયા પાઈ બોન્ડ જે છે અહીંયા બે ટાઈપના બની શકે. એક વ્હાઇટ કેટેગરીના પાઈ બોન્ડ. કેવા? વ્હાઇટ કેટેગરી. પેલું વ્હાઇટ મની કેમ હોય? વ્હાઇટ મની જેનો હિસાબ કિતાબ હોય, ચોપડીનો હિસાબ કિતાબ ચોખ્ખો દેખાય કે આટલા રૂપિયા લીધા અને એટલા આપ્યા, ગમે ત્યારે માગે આપી કે ભાઈ ચોપડો જોઈ લે. એટલે આ વ્હાઇટનો પાઈ બોન્ડ છે. કેવો? પછી જેવી રીતે બ્લેક મની હોય એનો કઈ હિસાબ કિતાબ હોય નહીં, મોટે મોટે બધા વ્યવહાર થતા હોય, એનો કઈ લખેલું હોય કેટલા પૈસા એમ ચોપડે લખેલું હોય કઈ ન લખેલું હોય. એવી રીતે બ્લેકનો પાઈ બોન્ડ આવે. અને બ્લેકનો પાઈ બોન્ડ સમજવાનો, લખવાનો નહીં. સમજાણો મેં કીધી? ઇમેજિન જ ખાલી કરવાનો કે નાના બે પાઈ બોન્ડ હશે ખરી, પણ લખવાનો રહેતો નથી એના સ્ટ્રક્ચરની અંદર. ધારો કે આપણે PF3 લઈએ તો PF3 માં આપણે જો સ્ટ્રક્ચર ઇમેજિન કરીએ PF3 નું, તો તમે આમ જ લખશો ને, એક લોન પેર હોય અને 3 ફ્લોરિન હોય આવી રીતે એટેચ થયેલા. આ થઈ ગયું sp3 હાઇબ્રિડાઇઝેશન. બરાબર? આમાં તમને ક્યાંય પાઈ બોન્ડ લખેલો દેખાઈશ નહીં લખવાનો. આપણે એક ટોપિક ભણવામાં આવશે જેનું નામ છે બેક બોન્ડિંગ. એ બેક બોન્ડિંગમાં સિગ્મા બોન્ડ પહેલેથી બની ગયેલો હોય, પહેલેથી જ તે, અને પછી બ્લેકમાં એક નવો પાઈ બોન્ડ બનેલો હશે. એક નવો પાઈ બોન્ડ બનેલો હશે જેમાં કોઈ એક જ જણ 2 ઇલેક્ટ્રોન આપશે. કોઈ એક જ જણ 2 ઇલેક્ટ્રોન આપશે. તો ધારો કે અહીંયા ઇમેજિન કરીએ તો ફોસ્ફરસ આગળ શું છે? તો કે વેકન્ટ ડી ઓર્બિટલ છે. શું છે? વેકન્ટ ડી ઓર્બિટલ છે કે નથી? આખી 3D ખાલી છે ને 5 અને આની આગળ લોન પેર છે 3. તો ફ્લોરિનની લોન પેર ધારો કે 2p ટાઈપની, આ ફ્લોરિનની લોન પેર ઈ પોતે ઇલેક્ટ્રોન સપ્લાય કરશે ઓલા ફોસ્ફરસની વેકન્ટ ડી ઓર્બિટલમાં અને બનાવશે પાઈ બોન્ડ કે જેમાં 2p ને 3d નું મિક્સિંગ થશે, પ્યોર એટોમિક ઓર્બિટલનું મિક્સિંગ થશે, જે આપણે અલગથી ડિટેલમાં ભણવાનું રહેશે. આવા ટાઈપનું જે બોન્ડિંગ થાય એમાં કોઈ એક જ એટમ ઇલેક્ટ્રોન આપે, એટલે કે કોઓર્ડિનેટ પાઈ બોન્ડ બની ગયો. કેવો બની ગયો? કોઓર્ડિનેટ પાઈ બોન્ડ. ઇલેક્ટ્રોનના શેરિંગથી નથી બન્યો કે 2 જણાને એક ઇલેક્ટ્રોન એમ. આમાં કોઈ એક જ જણ ઇલેક્ટ્રોન આપશે, મતલબ જે ઇલેક્ટ્રોન લે એની આગળ વેકન્ટ ઓર્બિટલ હોવી જરૂરી છે અને જે ઇલેક્ટ્રોન આપે એની આગળ લોન પેર હોવી જરૂરી છે. બરાબર? તો PF3 ની અંદર ખરેખર પાઈ બોન્ડ હશે પણ આપણે લખવાનો રહેતો નથી, કેમ કે પાઈ બોન્ડ હોય 100% આખો નહીં હોય. એનો હિસાબ કિતાબ કોઈ છે નહીં, કેટલો પાઈ બોન્ડ નહીં હોય કે 50% છે, 60% છે, 100% છે, એવું કંઈ નહીં. 100% થી ઓછો જ હશે. એટલે એને ઓફિશિયલી લખવામાં આવતો નથી, કેમ કે બ્લેકનો પાઈ બોન્ડ છે. વ્હાઇટનો પાઈ બોન્ડ જે છે આપણે લખીએ છીએ ક્લિયરલી. ધારો કે C ડબલ બોન્ડ C ઇથિનમાં, C પછી N ડબલ બોન્ડ N, C ડબલ બોન્ડ O. ક્લિયર? આ બધામાં ડબલ બોન્ડ લખેલો છે, મતલબ આ કયો થયો? વ્હાઇટનો પાઈ બોન્ડ. ઓફિશિયલી બનેલો હોય એક ઇલેક્ટ્રોન વાળી એટોમિક ઓર્બિટલ મિક્સ થાય ત્યારે. તો આ જે છે નોર્મલી કોવેલેન્ટ ટાઈપનો પાઈ બોન્ડ થઈ ગયો કે જેમાં ઇલેક્ટ્રોનનું શેરિંગ થયેલું હોય. અહીંયા જે પાઈ બોન્ડ જે છે એ સ્પેશિયલ કેસનો પાઈ બોન્ડ જેમાં કોઈ એક જ એટમ ઇલેક્ટ્રોન સપ્લાય કરશે, એટલે થઈ ગયો કોઓર્ડિનેટ પાઈ બોન્ડ. કોઓર્ડિનેટ પાઈ બોન્ડ જે બને એ સિગ્મા હોય પછી જ બને, એની સિવાય બને નહીં. બરાબર? કોઈ 2 એટમ વચ્ચે બોન્ડ ન હોય તો એની વચ્ચે કોઈ પાઈ બોન્ડ ન બને બેક બોન્ડિંગથી. ઓલરેડી બોન્ડ બનેલો છે, ખાનગીમાં બીજો બોન્ડ બનાવો છે તો એ લોકોની અંદર વહીવટ કરી નાખવાનો એ લોકોએ. આપણે એમાં વચ્ચે માથું મારવાનું નહીં. તો એ બે અંદર સમજી લે પાઈ બોન્ડ, પણ આપણે સ્ટ્રક્ચરમાં લખવાનો નથી, છાપી નાખો. આવી રીતનો જે પાઈ બોન્ડ બને અથવા જે ઘટના બની એને કહેવાય બેક બોન્ડિંગ, જેના વિશે આપણે અલગથી ડિટેલમાં ચર્ચા કરશું પછી.
હવે લખાઈ ગયું. તો અહીંયા એક લખેલું છે ડોનર એટમ, એટલે કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે ઈ કોઓર્ડિનેટ બોન્ડ માટે, અને સામેવાળી પાર્ટીમાં એક્સેપ્ટર એટમ લખવાનું, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે ઈ. તો કન્ડિશન એટલી રાખવાની યાદ કે ડોનર એટમ આગળ લોન પેર હોવી જોઈએ, બરાબર છે, અને એક્સેપ્ટર એટમ આગળ વેકન્ટ ઓર્બિટલ હોવી જોઈએ. તો અહીંયા આપણે ફ્લોરિન થી ફોસ્ફરસ ઇલેક્ટ્રોન મોકલ્યા. હવે અહીંયા ધ્યાન આપજો, ખાલી ઉપર ખાલી વાત કરી દઈએ, ફોસ્ફરસમાં લોન પેર છે કે નહીં? તો ફોસ્ફરસ થી ફ્લોરિન તરફ બેકબોન્ડ થઈ શકે? ફોસ્ફરસ થી ફ્લોરિન તરફ બેકબોન્ડ બની શકે? બોલો, ન બને. શું કામ ન બને? ફ્લોરિન આગળ કોઈ વેકન્ટ ઓર્બિટલ નથી, બધું ફીલ છે. એની આગળ 3D અવેલેબલ નથી કે 3P અવેલેબલ નથી, કેમ કે એ સેકન્ડ પીરિયડમાં છે. જ્યારે ફોસ્ફરસ થર્ડ પીરિયડમાં હતો એટલે એને વેકન્ટ 3D અવેલેબલ હતી, જેનો ઉપયોગ કરી શકે. તો અહીંયા ડાયરેક્શન ઓફ બેક બોન્ડિંગ ક્યાંથી ક્યાં થઈ? ફ્લોરિન થી ફોસ્ફરસ તરફ. ફોસ્ફરસ થી ફ્લોરિન નહીં આવે. ક્લિયર થઈ ગયું? હવે આગળ જઈએ તો આપણે કેટલાક એનાયન જે છે, ઓક્ઝો એનાયન અથવા સિમ્પલ મોલેક્યુલ ઓક્સાઇડ વાળા, એની અંદર કેટલા પાઈ બોન્ડ છે, અને પાઈ બોન્ડની કેટેગરી કઈ? કે 2 p ઓર્બિટલના મિક્સિંગથી બનેલા પાઈ બોન્ડ છે, અથવા 1 p ને 1 d ને બનેલા પાઈ બોન્ડ છે. ક્લિયર? અથવા 2 d વચ્ચેના પાઈ બોન્ડ છે. 2 d વચ્ચેના પાઈ બોન્ડ આપણે જનરલી લેવાના થતા નથી જનરલ કેસમાં, એવા એક્ઝામ્પલ બહુ નથી અવેલેબલ, એટલે પણ ઓફિશિયલી બની શકે ખાલી પ્રેક્ટિકલી, પણ એક્ઝામ્પલ બહુ નથી એટલા બધા ક્લિયર એના. તો અહીંયા તમને એક્ઝામ્પલ જે આપેલા છે એમાં પહેલો જો આને શું કહેવાય? SO2 છે ને, સલ્ફર ડાયોક્સાઇડ. તો સલ્ફર ડાયોક્સાઇડમાં બોલો હાઇબ્રિડાઇઝેશન કયું છે? બોલો, sp2 થાય. સિગ્મા બોન્ડ કેટલા છે આમાં? 2 સિગ્મા અને 1 લોન પેર. તો 2 સિગ્મા હોય ને 1 લોન પેર હોય તો એને એડ કરો તો 3 થાય. અને sp2 માં તે સમ ઓફ પાવર્સ 3 છે. s નો પાવર 1, p નો પાવર 2, એટલે ટોટલ પાવર કેટલા થઈ ગયા? 3. તો આ sp2 હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું, 1 લોન પેર ને 2 સિગ્મા. તો આપણે સિગ્મા પ્લસ લોન પેર ને ડાયરેક્ટ એડ કરી દઈએ, પાઈ બોન્ડને ગણવાની જરૂર હોતી નથી, ઇલેક્ટ્રોનને કોઈને નહીં ગણવાના, બરાબર છે. બીજું, SO2 ની ફોર્મ્યુલા જે મેં લખી એમાં સેન્ટરમાં કોણ આવે? S. તો S ની સિવાયના બીજા કેટલા એટમ છે? 2. તો ડિફોલ્ટ 2 જ સિગ્મા હોય. 8 વચ્ચે તમે લખી શકો, ખબર ન હોય તોય તે, કેમ કે 2 એટમ વચ્ચે માત્ર એક જ સિગ્મા બની શકે, કોઈથી 2 સિગ્મા 2 એટમ વચ્ચે હોય નહીં. તો સેન્ટ્રલ એટમ સિવાયના જેટલા એટમ તમે ભાળો 8 નીચેના સિગ્મા બોન્ડ તરીકે લખી નાખવાના. ખાલી લોન પેર તમારે ચેક કરવાની રહે, કેટલી લોન પેર વધી છે. તો અહીંયા મને કોઈ સમજાવશે કે એક લોન પેર કેવી રીતે વધી? મને સમજાવો, જેને આવડતું એ લોકો હાથ ઊંચા કરો કે SO2 માં એક લોન પેર કેવી રીતે વધી. એ તમારે ખાલી સમજાવવાનું છે આ ટોપિકને આગળ આપણે કન્ટિન્યુ કરવા માટે. SO2 માં એક લોન પેર કેવી રીતે આવી સલ્ફર ઉપર? ઓક્સિજનમાં 2 લોન પેર છે પણ જરૂર નથી એની, આપણે તો જરૂર છે S ની લોન પેરની. બોલેલા હા, હે સલ્ફરના પોતાના કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. 6 માંથી 2 સિગ્મા ને 2 પાઈમાં ઇન્વેસ્ટ થઈ ગયા. ઇન્વેસ્ટ એટલે સમજી ગયા, વપરાઈ ગયા ટૂંકમાં. તો 6 માંથી 4 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, વધ્યા કેટલા? 2 ઇલેક્ટ્રોન. તો એ સલ્ફરનો 1 લોન પેર આપણને મળે. તમને એક્ઝામમાં પૂછે
SO2 માં ટોટલ નંબર ઓફ લોન પેર કેટલી? ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન. તો 5 થાય ને. સલ્ફરની પણ ગણવાની અને ઓક્સિજનની પણ ગણવાની. એટલે તમને હવે નેક્સ્ટ એક્ઝામમાં આવી ટાઈપના ક્વેશ્ચન પૂછી શકાય. તમને કોઈ પર્ટિક્યુલર નામ આપેલું હોય અથવા એનું ફોર્મ્યુલા લખેલું હોય જે તે મોલેક્યુલ અથવા કોઈ આયનની, અને પછી પૂછે કે ટોટલ નંબર ઓફ લોન પેર કેટલી. એમાં લોન પેરના 2 ટાઈપના ક્વેશ્ચન આવે. એક તો લોન પેર ઓન સેન્ટ્રલ એટમ અથવા તો ટોટલ લોન પેર. તો ટોટલ લોન પેર આધાર બધા એટમ ગણ નાખવાના હોય એટલા બધા. ઓકે, તો અહીંયા 5 લોન પેર છે ટોટલ. એનો શેપ તમને ખબર છે કે બેન્ડ થઈ ગયો. 2+1 હોય તો એ પ્રમાણે બેન્ડ એનો શેપ થાય. અહીંયા બે લખેલું છે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. એ આપણે અલગથી સમજશું હાઇબ્રિડાઇઝેશન વખતે. કામ ચલો છાપી નાખજો ખરા. બરાબર. હવે અહીંયા પ્રશ્ન એ છે કે આ 2 પાઈ બોન્ડ જે બન્યા, બરાબર, એ પાઈ બોન્ડ બનાવવા માટે સલ્ફરે પોતાની કઈ ઓર્બિટલ વાપરેલી હશે? તો સાંભળજો હવે. sp2 જે છે એ કોનું હાઇબ્રિડાઇઝેશન છે? સલ્ફરનું. p ઓર્બિટલ તો 3 હોય, એમાંથી 2 વપરાઈ ગઈ, 1 વધી હજી. તો એક p ઓર્બિટલ જે છે એ એક જ પાઈ બોન્ડ બનાવી શકે. આમાં છે કેટલા? 2 પાઈ બોન્ડ. મતલબ અહીંયા આપણે એવું ઇમેજિન કરી શકીએ કે ધારો કે આ સાઈડમાં જે પાઈ બોન્ડ જે છે એમાં સલ્ફરની p અને ઓક્સિજનની p એની વચ્ચે બની ગયો પાઈ બોન્ડ. એટલે સલ્ફરે પોતાની ત્રીજી p ઓર્બિટલ વાપરી નાખી. 2 ઓલરેડી વહી ગઈ હતી હાઇબ્રિડાઇઝેશનમાં, ત્રીજી વાપરી નાખી એને. તો આ જે બોન્ડ છે એ p પાઈ બોન્ડ છે. આ સાઈડનો બોન્ડ જે છે એમાં જો સલ્ફર આગળ શું વધ્યું છેલ્લે? d ઓર્બિટલ. ક્લિયર છે? શું વધી? d ઓર્બિટલ. d ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન હશે. કેવી રીતે છે આપણે વાત કરી લઈએ. ધારો કે સલ્ફર લઈએ તો સલ્ફરની અંદર 3s 3p અને 3d. આ એક સમજી લીધો છે આગળ. તો 3s 3p અને 3d. તો સલ્ફરનો ગ્રાઉન્ડ સ્ટેટનો ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન લખીએ તો 3s માં કેટલા ઇલેક્ટ્રોન થાય? 2 ઇલેક્ટ્રોન. 3p માં કેટલા? 4 ઇલેક્ટ્રોન. હવે 3p માં અને 3s માં એમાં એક કપલ છે. આપણે કોઈ એક કપલને બ્રેક કરી ઇલેક્ટ્રોનને આગળ 3d માં મોકલવાનો છે. તો કયું કપલ બ્રેક કરવાનું? 3p વાળું. જે એનર્જીમાં વધારે હાઈ હોય એને બ્રેક કરવાનું. તો આ કપલને બ્રેક કરો તો એ એક ઇલેક્ટ્રોન 3d માં વયો જાય. આપણે એક કપલને ડિવોર્સ કરાવ્યા એને કહેવાય ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. ક્લિયર? એક કપલના ડિવોર્સ કરાવીને એનો ઇલેક્ટ્રોન એક હાયર એનર્જીમાં મોકલી દીધો આપણે 3d માં. તો આપણી આગળ જે નવું કોમ્બિનેશન થયું હોય એની અંદર તો આપણી આગળ અહીંયા આવે 2 ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ છે. અહીંયા બધામાં એક ઇલેક્ટ્રોન ને આ એક ઇલેક્ટ્રોન. હવે તમને ક્લિયર થઈ ગયું કે ડી માં એક ઇલેક્ટ્રોન આવી ગયો. હવે હાઇબ્રિડાઇઝેશનમાં કોણ વપરાશે? તો કે આ સલ્ફરની s અને 2p એટલે sp2 થઈ ગયું હાઇબ્રિડાઇઝેશન. એક 3s ને 2 3p. તો આ થઈ ગયું sp2. તો હજી એક p વધી. આ p ઓર્બિટલ જે છે, બરાબર, એ નીચે ઓક્સિજન આવેલો હોય. આ O ને O છે એની p ઓર્બિટલ છે. ધારો કે 2p ને 2p. તો એમાં એક ઇલેક્ટ્રોન મૂકેલો હોય. તો અહીંયા આ બે વચ્ચે બોન્ડ થઈ ગયો પાઈ. આ બે વચ્ચે બોન્ડ થઈ ગયો પાઈ. અને આ બધા સિગ્મા બોન્ડ બનાવશે કોની યારે? ઓક્સિજનની યારે. જે આપણે ઇન્ડિકેટ નથી કરતા હતા કામ ચલો જગ્યા નથી એટલે. તો અહીંયા ડી ઓર્બિટલ શું બનાવ્યો? પાઈ બોન્ડ બનાવ્યો ઓક્સિજનની p યારે. એટલે હું લખેલું જો p પાઈ ડેશ d પાઈ ટાઈપનો પાઈ બોન્ડ થઈ ગયો. તો SO2 માં જે 2 પાઈ બોન્ડ છે એ બંને પાઈ બોન્ડ જે છે એ અલગ અલગ ઓર્બિટલના મિક્સિંગથી બનેલા છે. p પાઈ ડેશ p પાઈ પ્લસ p પાઈ ડેશ d પાઈ. એટલું ક્લિયર થઈ ગયું? ધારો કે અહીંયા બીજું આ તમને ક્લિયર છે? મિનિંગનો વોટ ઇઝ કોલ્ડ ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. એક કપલને ડિવોર્સ કરાવીને એના ઇલેક્ટ્રોનને આગળ મોકલ્યો. તો તમે ઇમેજિન કર્યું કે સેકન્ડમાં શું થાય? બોલો. 2 કપલને ડિવોર્સ કરાવવાના.
ભૂલથી તમે આને મિક્સ નહીં કરતા હાઇડ્રોજનના ચેપ્ટરની યારે, એટોમિક હાઇડ્રોજનની યારે. ભૂલથી એમ નહીં કરતા કે સેકન્ડ એક્સિટ એટલે થર્ડ સ્ટેટમાં મોકલી દીધું, એમ નહીં સમજવાનું. આ વસ્તુ અલગ છે, પછી આ નોટેશન અલગ માનવાનું. આમાં જેટલા કપલને ડિવોર્સ કરાવો એ પ્રમાણે એક્સાઇટેડ સ્ટેટ લખવાનું. હવે જો SO3 માં તમે જો તો ટોટલ 3 પાઈ બોન્ડ છે. કયું થાય હાઇબ્રિડાઇઝેશન? sp2 3 સિગ્મા ને 0 લોન પેર 3 + 0 3. તો sp2 નો ડેન્ટ શેપ થઈ ગયો, 120 નો એંગલ થઈ ગયો એ પ્રમાણે. હવે તમે ઇમેજિન કરો તો અહીંયા બે ટાઈપના બોન્ડ થઈ ગયા. એક p પાઈ ડેશ p પાઈ બોન્ડ થઈ ગયો અને બાકીના બે જે છે એ p પાઈ ડેશ d પાઈ ટાઈપના બે બોન્ડ થયા. કેવી રીતે બોલો, સમજાવો. બોલેલા એટલે આપણે sp2 માંથી બે p તો વપરાઈ ગઈ. sp2 માંથી એક p વધી અને એક p નો એક જ પાઈ બોન્ડ બને. તો p પાઈ ડેશ p પાઈ માં બંનેને p ઓર્બિટલ સલ્ફર ને ઓક્સિજન બેયની તે એક જ પાઈ બોન્ડ બને. પરંતુ હવે સલ્ફર આગળ કોઈ p ઓર્બિટલ છે નહીં. હવે d ઓર્બિટલનો ઉપયોગ કરશે જેમાં ઇલેક્ટ્રોન આવી ગયેલા છે, કેમ કે સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ મતલબ 2d માં ઇલેક્ટ્રોન હશે. તો p પાઈ ડેશ d પાઈ જેમાં ઓક્સિજનની p ઓર્બિટલ ને સલ્ફરની d ઓર્બિટલ એવી રીતે બોન્ડ બને. તમને આમાંથી ઇન્ટિગ્રલ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય, આવું તમને આખું લિસ્ટ આપી દઉં લખીને, SO2 SO3 H2SO4 એવી રીતે ઘણા બધા અલગ અલગ મોલેક્યુલ આયનનો, અને પછી કહું કે હાઉ મેની ટોટલ નંબર ઓફ p પાઈ ડેશ p પાઈ બોન્ડ્સ પ્રેઝન્ટ, અથવા હાઉ મેની ટોટલ નંબર ઓફ p પાઈ ડેશ d પાઈ બોન્ડ્સ પ્રેઝન્ટ. તો તમને આ બધાના સ્ટ્રક્ચર ક્લિયર હોવા જોઈએ. પછીની આઈટમ છે સલ્ફ્યુરિક એસિડ. આ H2SO4 છે સલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડમાં તમે ચેક કરશો તો અહીંયા તો ટોટલ 4 બોન્ડ છે, બરાબર? કેટલા? 4 બોન્ડ. એમાં ધ્યાન પાછું એ રાખવાનું કે હમણાં મેં તમને ટ્રીક કીધી હતી, યાદ હોય તો, કે સેન્ટ્રલ એટમ સિવાયના જેટલા હોય એટલા સિગ્મા માની લેવાના. આમાં એપ્લિકેબલ નહીં થાય, કેમ કે આ પોલી એટમિક મોલેક્યુલ છે. શું છે? પોલી એટમિક. પોલી એટમિક મતલબ કે એક કરતા વધારે ટાઈપના અલગ અલગ મોલેક્યુલ્સ એટમ્સ આવેલા છે. H પણ છે, S પણ છે ને O પણ છે. તો આમાં તમે હાઇડ્રોજનને OR જોઈન કરાવી દો તો આખી વાર્તા બદલાઈ જાય. એટલે આમાં આપણે એ ડાયરેક્ટ રૂલ એપ્લાય કરી શકીશું. એમાં તમારે રૂલ યાદ રાખવો પડશે ને એ પ્રમાણે સ્ટ્રક્ચર ડ્રો કરવું પડશે. આમાં તમે આંખ વીચીને કહી શકો કે SO3 છે ફોર્મ્યુલા, તો 3 ઓક્સિજનના 3 સિગ્મા આંખ વીચીને કહી શકો, બરાબર? એટલું ક્લિયર? આમાં એવું ડાયરેક્ટલી કહી શકાશે નહીં. તો સલ્ફરનું કનેક્શન 4 ઓક્સિજનની હારે જ છે અને H જોડાયેલા છે O ની હારે, એટલે આપણને આ પ્રમાણેનો ફોટો મળ્યો. આ કયો ફોટો થયો બોલો? ટેટ્રાહેડ્રલ sp3 હાઇબ્રિડાઇઝેશન, 4 સિગ્મા અને 2 પાઈ બોન્ડ. ઓકે, ટોટલ બોન્ડ કેટલા થયા? 6. તો 6 બોન્ડ બનાવવામાં સલ્ફરે પોતાના બધા ઇલેક્ટ્રોન વાપરી નાખ્યા. તો લોન પેર થઈ ગઈ 0. તો અહીંયા લોન પેર કોઈ છે નહીં. તો આમાં પાઈ બોન્ડના નેચર કયા થયા બોલો? બંને p પાઈ ડેશ d પાઈ. કેમ કે sp3 હોય તો હવે એક કે p વધી સલ્ફર આગળ, 3 p વપરાઈ ગઈ. તો હવે એની આગળ કોઈ p છે જ નહીં જેનો પાઈ બોન્ડ બનાવીએ કઈ. તો બંને પાઈ બોન્ડનો નેચર p પાઈ ડેશ d પાઈ, સલ્ફરની d ઓર્બિટલ, ઓક્સિજનની p ઓર્બિટલ. છાપી નાખો.
આપણે 4 બોન્ડ છે અહીંયા SO2 માં, દરેક બોન્ડમાં એક ઇલેક્ટ્રોન વપરાય સલ્ફરનો, તો મતલબ એમ થાય કે એના 4 ઇલેક્ટ્રોન અનપેડ હોવા જોઈએ. અનપેડ મતલબ અયુગ્મિત. એનું ગ્રાઉન્ડ સ્ટેટ લઈએ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન સલ્ફરનું, તો 2 જ ઇલેક્ટ્રોન અનપેડ છે. તો 2 ની બદલે 4 ઇલેક્ટ્રોન અનપેડ કરવા હોય તો એક કપલને બ્રેક કરવું પડે, એટલે સીધો જવાબ મળે ફર્સ્ટ એક્સાઇટેડ સ્ટેટ. SO3 માં અથવા તો સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરના ટોટલ 6 બોન્ડ છે, સિગ્મા પ્લસ પાઈ બધા ભેગા કરીને. ટોટલ 6 બોન્ડ માટે ટોટલ 6 ઇલેક્ટ્રોન અનપેડ કરવા પડે. ગ્રાઉન્ડ સ્ટેટમાં ખાલી 2 જ છે, તો 2 માંથી 6 કરવા હોય તો 2 કપલને બ્રેક કરો તો બીજા 4 તમને મળી જાય ઇલેક્ટ્રોન અનપેડ. 2 કપલ બ્રેક કરો એટલે. તો આ થઈ ગયો સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ. સમજાઈ ગયું એટલું? કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે આ ખાલી સેમ્પલ છે, હવે આગળ જઈએ. હવે નેક્સ્ટ લખાઈ ગયું ને? કરો વર્કઆઉટમાં બરાબર છે જે આન્સર લખે છે જુઓ તો. આ સલ્ફેટ આયન તો અગાઉની જેમ જ હતો, સલ્ફ્યુરિક એસિડનો ભાઈ એમાંથી જ બનેલો છે, એટલે એમાં કોઈ ચેન્જ નહીં આવે. પણ આ SO3 માઇનસ છે, સલ્ફાઇટ આયન SO3 માઇનસ. આ સલ્ફેટ, સલ્ફેટનો સ્પેલિંગ અલગ અલગ બુકમાં અલગ અલગ આપેલો છે, તમને જે આવડે એ લખવાનો. તો SO3 માઇનસ સલ્ફાઇટ, તો બેમાં ડિફરન્સ આવી ગયો. હવે અહીંયા સ્ટ્રક્ચર કેવી રીતે યાદ રાખવાના? પહેલા તો બધા કઈ ગોખી શકાય નહીં, તો ધ્યાનથી સાંભળો. સ્ટ્રક્ચર ડ્રો કરવાની મેથડ હું છે આની. આને ઓક્ઝો એનાયન કહેવાય. શું કહેવાય? ઓક્ઝો એનાયન. જેમાં નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર જ રાખવાનો, મેટલને આપવાનો નહીં. એટલે કે નોન મેટલને ટૂંકમાં નહીં આપવાનો, સેટલ એટમને કોઈને. નેગેટિવ ચાર્જ ડિફોલ્ટ ઓક્સિજન જ મળવો જોઈએ. એક ઓક્સિજન ઉપર એક જ નેગેટિવ ચાર્જ આવે. આમાં કેટલા નેગેટિવ ચાર્જ છે? -2. ઓક્સિજન છે 4, તો 4 માંથી ગમે એ 2 ઓક્સિજનને તમારે -1 ચાર્જ આપવાના અને એનો સિંગલ બોન્ડ રાખવાનો. બાકીના જે 2 વધ્યા, 4 માંથી 2 ઓક્સિજન બીજા જેને નેગેટિવ ચાર્જ નથી મળ્યો, તો તમારે એને ડબલ બોન્ડ આપી દેવાનો. એટલે એ ખુશ, મગર દુઃખ થશે એને કે ઓલા નેગેટિવ ચાર્જ આપ્યો તો મને તમે એક્સ્ટ્રા હું નવું આપ્યું, તો આપણે એને ડબલ બોન્ડ આપ્યો સિંગલ બોન્ડની બદલે. એટલે બેને આપણે ખુશ કરી દીધા એ પ્રમાણે, એટલે કોઈ વાંધો ઉપાડે નહીં. તો આ સિંગલ બોન્ડ ને નેગેટિવ ચાર્જ, આ ડબલ બોન્ડ, એટલે બે એની રીતે પછી ખુશ થઈ ગયા, કેમ કે બેને એક વસ્તુ એક્સ્ટ્રા મળી છે, બીજા આગળ નથી એ પ્રમાણે, એટલે બે ખુશ. તો અહીંયા તમે જોશો તો sp3 છે હાઇબ્રિડાઇઝેશન, તો એના બંને પાઈ બળ કેવા માનવાના? ડી પાઈ ડેશ પી પાઈ, એટલે કે ડી ઓર્બિટલ સલ્ફરની ને પી ઓર્બિટલ ઓક્સિજનની. હવે એમાં જો સિક્વન્સમાં આમથી આમ થઈ ગયું હોય તો વાંધો નહીં ઉપાડતા. આમ લખેલું હોય કે આમ લખેલું, એનાથી કોઈ મોટો ફેર પડશે નહીં. સમજવાનું એટલું જ છે કે ડી ઓર્બિટલ કોને લેવાની? સલ્ફરની, અને પી ઓર્બિટલ ઓક્સિજનની. એટલે એક્ઝામ આગળ પાછળ લખે તો એને કોઈ ફેર નહીં પડે. આ હરખા સમજવાના. એ જ પ્રમાણે અહીંયા SO3 માઇનસ, તો એમાં 2 ઓક્સિજનનો -2 ટોટલ ચાર્જ થયો, તો 3 માંથી 2 ઓક્સિજનનો સિંગલ બોન્ડ વિથ -1 ચાર્જ, અને વધેલાનો મૂકી દેવાનો, ડબલ બોન્ડ મૂકી દેવાનો. હવે આમાં 4 બોન્ડ થઈ ગયા ટોટલ જુઓ. અને ઇલેક્ટ્રોન કેટલા હતા સલ્ફરમાં? 6. તો એક લોન પર આવે કે ન આવે? તો એક લોન પર થઈ ગઈ. તો પાઈ બોન્ડ જે બન્યો કેવી રીતે બન્યો? તો કે પી પાઈ ડેશ ડી પાઈ થી છાપી નાખો. અહીંયા 4 બોન્ડ છે એટલે કયું એક્સાઇટેડ સ્ટેટ આવે? ફર્સ્ટ. આમાં 6 છે એટલે સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ.
લખાઈ ગયું? લખી ગયું ને? હવે નેક્સ્ટ ClO4 -1 અને આપણે નામ પડશું પરક્લોરેટ. તો ClO4 -1 ની અંદર તમે રૂલ એપ્લાય કરો તો એક જ -1 ચાર્જ છે, મતલબ એક જ ઓક્સિજનનો સિંગલ બોન્ડ આવશે. તો બાકીના ત્રણમાં કેવા બનવાના? ડબલ બોન્ડ. તો આ એનું સ્ટ્રક્ચર થઈ ગયું. ટોટલ સિગ્મા બોન્ડ 4 જ થયા, પણ ટોટલ બોન્ડ 7 થયા પાછા. 4 સિગ્મા ને 3 પાઈ, તો 7 ઇલેક્ટ્રોન ક્લોરીન ના આવી ગયા. વેલેન્શિયલમાં 7 ઇલેક્ટ્રોન, ગ્રુપ નંબર 17 નો સેકન્ડ ડિજિટ 7, એટલે 7 વેલેન્સ ઇલેક્ટ્રોન છે Cl ની અંદર. 7 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. તો આ થઈ ગયું sp3 હાઇબ્રિડાઇઝેશન 4 સિગ્મા ની રીતે. 4 + 0 4 સિગ્મા 0 લોન પેર. તો અહીંયા 3 પાઈ બોન્ડ જે છે બન્યા ક્લોરીનના. એમાં ક્લોરીન પોતાને p ઓર્બિટલ યુઝ કરી શકે નહીં, કેમ કે ઓલરેડી અહીંયા sp3 છે એટલે. તો એને કમ્પલસરી યુઝ કરવું પડશે d ઓર્બિટલ એની પોતાની. તો આ 3 માં ક્લોરીનને d ઓર્બિટલ યુઝ થયેલી છે અને ઓક્સિજનને ડિફોલ્ટ p ઓર્બિટલ જ આવે, ઓક્સિજનને d ઓર્બિટલ છે નહીં. તો આ થઈ ગયો પરક્લોરેટ સ્ટ્રક્ચર. પછી આ જે છે ClO3 -1 એને કહેવાય ક્લોરેટ આયન. પરક્લોરેટના પર કાપી નાખો તો ક્લોરેટ વધે, બરાબર છે? ClO3 -1. આમાં તે સેમ ટ્રીક. 3 ઓક્સિજન છે પણ એક જ -1 ચાર્જ છે, તો એક જ ઓક્સિજનને સિંગલ બોન્ડ ને -1 ચાર્જ મૂકી દેવાનો, બાકીને બેના ડિફોલ્ટ સમજી લેવાના ડબલ બોન્ડ. તો અહીંયા ક્લોરીનના બોન્ડ થઈ ગયા 5, બરાબર? ક્લોરીનના 5 બોન્ડ છે, ઇલેક્ટ્રોન છે 7, તો 7 માંથી 5 વપરાઈ ગયા, 2 વહી જાય એટલે 1 લોન પેર થઈ. તો 3 સિગ્મા 3 ઓક્સિજનના, આમાં વપરાય કે સિગ્મા બોન્ડ તરત કહીએ કઈ ને 3 ઓક્સિજન 3 સિગ્મા અને 1 લોન પેર. 3 + 1 4 એટલે sp3 થઈ ગયો ને પિરામિડલ શેપ થઈ ગયો એમોનિયાની જેમ. બોન્ડ એંગલ થોડોક આમથી આમ હોય જેની આપણે હમણાં ચિંતા નથી કરવાની. તો આ બે એ પ્રમાણે થઈ ગયા. પછી આ છે OCl-. તો અહીંયા OCl- માં તમે ચેક કરશો તો સોરી ClO2-. તો ClO2- ની અંદર અહીંયા એક જ નેગેટિવ ચાર્જ છે, તો એક ઓક્સિજનના સિંગલ બોન્ડ અને બાકીના ડબલ બોન્ડ, એક જ ઓક્સિજનનો ડબલ બોન્ડ. તો ક્લોરીનના 3 બોન્ડ બન્યા ટોટલ. અહીંયા 3 બોન્ડ હતા એટલે 7 માંથી 3 ગયા તો 4 વધ્યા, 4 એટલે 2 લોન પેર થઈ. હવે ધ્યાન રાખવાનું છે કે અહીંયા ફર્સ્ટ કેસમાં થર્ડ એક્સાઇટેડ સ્ટેટ લખેલું છે, અહીંયા સેકન્ડ ને અહીંયા ફર્સ્ટ લખેલું છે. એ કેવી રીતે આવ્યું છે? તો ક્લોરીનનું ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન યાદ કરો. ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ક્લોરીનનું તો 3s 3p અને 3d. તો એ પ્રમાણે 3s માં 2 ઇલેક્ટ્રોન, આવી રીતે થાય. ગ્રાઉન્ડ સ્ટેટમાં ક્લોરીન આગળ એક જ ઇલેક્ટ્રોન અનપેડ છે. આપણે કેટલા જોતા છે? 7 બોન્ડ બનાવવા માટે 7 ઇલેક્ટ્રોન જોઈ કે ન જોઈ? તો 6 ઇલેક્ટ્રોન વધારે બનાવવાના છે. તો કેટલા કપલ બ્રેક કરશું આપણે? 3 કપલ બ્રેક કરીએ તો બીજા 6 નવા ઇલેક્ટ્રોન અનપેડ થઈ જાય. એટલે અહીંયાથી આ 3 કપલ બ્રેક કરી નાખવાના. 3 S વાળું કપલ ને P વાળા 2 કપલ, એના ઇલેક્ટ્રોન આગળ વયા જાય 3D ની અંદર, એટલે 7 ઇલેક્ટ્રોન અનપેડ થઈ જાય. તો આમાં તમને પૂછે એક્ઝામમાં કે ClO4 - 1 આયનની અંદર ક્લોરીન એના હાઇબ્રિડાઇઝેશનમાં nth નંબરના એક્સાઇટેડ સ્ટેટમાં છે તો n ની વેલ્યુ કેટલી? ઇન્ટિજર ટાઈપનો ક્વેશ્ચન. જવાબ આવે 3. આ ક્લિયર થઈ ગયું? એ જ પ્રમાણે ધારો કે આનો કેસ લઈએ તો આમાં બોલો કેવી રીતે સમજાવો મને તમે. હવે કેવી રીતે સેકન્ડ એક્સાઇટેડ કહેવાય એને સમજાવો.
હાથ ઊંચા કરો જેને ક્લિયર થઈ ગયું હોય ને કે આમાં કેવી રીતે જવાબ સેકન્ડ એક્સિલેરેટેડ આવ્યો. બોલો તમે. ઓકે, 1 ઇલેક્ટ્રોન તો ઓલરેડી હતો જ તે ગ્રાઉન્ડ સ્ટેટમાં. આપણે 5 જોઈએ છે, 5 બોન્ડના, તો 4 ઇલેક્ટ્રોન જોતા હોય એમ્પેર, તો 2 કપલ બ્રેક કરવા પડે, તો સેકન્ડ એક્સિલેરેટેડ. આમાં એ પ્રમાણે ફર્સ્ટ એક્સિલેરેટેડ. તો હવે તમને ફટાફટ એનું કેલ્ક્યુલેશન કરી શકો. એની માટે તમને આ બધું સ્ટ્રક્ચર એકદમ ક્લિયર હોવા જોઈએ. છાપી નાખો ફટાફટ. મારે ભૂલાઈ ગયું એટલે હું હતું, હું પેલા લખી નાખવાનું. આ ક્લોરાઇડ આયન થાય. આખું લિસ્ટ લખી નાખો. આ નામ બધાના મેં લખી નાખ્યા છે અહીંયા. એક વેરીફાઈ કરી લેજો. તો ClO2 માઇનસ ને ક્લોરાઇડ ગણવાનો છે. ClO માઇનસ જે નથી લખેલો અત્યારે અહીંયા, એને હાઇપોક્લોરાઇટ ગણવાનો છે. હાઇપોક્લોરાઇટ. ક્લોરાઇડ નહીં લખતા ભૂલથી, ક્લોરાઇટ લખજો. વાતો બાંધેલા. વાતો બાંધ કે ડાઉટ હોય તો મને પૂછો, અંદર અંદર નહીં. એમાં સિંગલ એટમ છે બિચારો ક્લોરીનનો, O માઇનસ ની હારે. હવે સિંગલ બોન્ડ છે એમાં કેવી રીતે ઇમેજિન કરવું? ઇમેજિન કરવું હોય તો કરીએ કાંઈ, આવી રીતે આવે. જો આમ આવે એટલે આ બધામાં જ્યારે સિંગલ બોન્ડ હોય, સિંગલ બોન્ડ જ તે 2 એટમ, 2 જ એટમ હોય ખાલી, સિંગલ બોન્ડ હોય તો પછી એમાં કે આપણે કંઈ નક્કી નથી કરતા હાઇબ્રિડાઇઝેશન. ધારો કે HF છે, તો HF માં આપણે નક્કી કરીએ ફ્લોરિનનું શું છે હાઇબ્રિડાઇઝેશન એમ ક્લિયર. એટલે એવું માનો ને કે ભાઈ પ્યોર એટોમિક ઓર્બિટલ કમ્બાઈન થઈ ગયેલી હશે. એટલે ટૂંકમાં એ સિસ્ટમ નથી ટૂંકમાં એમ 2 બોન્ડ વાળામાં, મતલબ કે 2 એટમ હોય ત્યારે. બાકી મલ્ટી એટમિક હોય તો કદાચ એ સિસ્ટમ આવશે પછી હાઇબ્રિડાઇઝેશનની. કેવું હોય તો sp3 કહેવાનું, 1 સિગ્મા 3 લોન પેર ક્લોરીનની. હવે અહીંયા એક ખાસ ધ્યાન આપજો, સલ્ફાઇટ અને સલ્ફેટની તમને ફોર્મ્યુલા ખબર છે? સલ્ફાઇટ એટલે શું થયું? SO3 2 માઇનસ. સલ્ફેટ એટલે મને બેનો ડિફરન્સ કયો, બેની ફોર્મ્યુલામાં ડિફરન્સ ક્યાં આવ્યો? ઓક્સિજન એક વધી ગયો, 8 માંથી 8 માં ગયા ત્યારે. સલ્ફાઇટ લોઅર ઓક્સિડેશન સ્ટેટ છે +4. સલ્ફેટ
એક O વધી ગયો તો હવે સલ્ફરની +2 વેલ્યુ વધે, તો અહીંયા સલ્ફર +6 માં છે. પછી નાઇટ્રાઇટ NO2 -1, તો નાઇટ્રેટ NO3 -1, માઇનસ ચાર્જ બેનો કેવો રહ્યો? હરખો, ખાલી ઓક્સિજન એક વધ્યો. આ સમજ પડી કે ન પડી? પછી અહીંયા ClO2 -1 ક્લોરાઇટ, અહીંયા ClO3 -1 ક્લોરેટ, બરાબર? પણ અહીંયા તો 4 જણા છે, તો હવે શું કરવું? તો પેલા આ સિસ્ટમ એવી છે, પેલા જો 2 હોય NO2 ને NO3 બરાબર, પછી સલ્ફેટ ને સલ્ફાઇટ એવી રીતે, તો આ સિસ્ટમ હાલે. પણ 4 વાળામાં સિસ્ટમમાં શું મોડિફિકેશન કરવાનું? તો આ 2 વચ્ચે વાળા થયા 2, તો એક જણને ક્લોરાઇડ ને એક જણને ક્લોરેટ કહી દેવાનું, આ એક ને એક લગાડી દેવાના Cl ની પાછળ. તો એની કરતા એક ઓછો ઓક્સિજન છે અહીંયા જો ઉપર, તો હાઇપો મતલબ 1 ડાઉન. શું સમજવાનું? તો હાઇપોક્લોરાઇટ, એક ઓછો ઓક્સિજન. ક્લોરેટ ને પર આપી દો, એક વધારે ઓક્સિજન, પર ક્લોરેટ. તો આ 2 કટકા જે છે ને આઈટ અને એકથી કરવાના, પછી એની ઉપર નીચેમાં એકમાં હાઇપો એકમાં પર લગાડી દેવાનો. તો આ ક્લોરેટમાં પર લાગે ને અહીંયા ક્લોરાઇડની આગળ હાઇપો લાગે. એટલું છાપી નાખજો એ પ્રમાણે. તો આઈટ વાળા જેટલા હશે એ બધા લોઅર વેલ્યુ વાળા હશે ઓક્સિડેશન સ્ટેટમાં. ધારો કે અહીંયા આપણે Cl ની વેલ્યુ કરી દો, Cl+3 માં છે ને અહીંયા Cl+5 માં છે, ટોટલ 4 વેલ્યુ હતી. તો વચ્ચેની 2 વેલ્યુમાં આપણે આઈટ અને એક સિલેક્ટ કરી લેવાના, વચ્ચેની 2 વેલ્યુના, અને પછી ઉપર નીચેના નામ એ પ્રમાણે પછી સેટલ કરવાના. આ ટ્રીક યાદ રાખજો, તો જ તમને નામ યાદ રહેશે, બાકી નામ યાદ નહીં રહે, બધું મિક્સ જ થઈ જાય કોના કયા નામ છે. તમે જયારે નામ ઉપરથી જયારે પ્રશ્ન પૂછેલો હશે ને ત્યારે તમે વી પડશે, કેમ કે આ બધા 4 ટિપિકલ છે એટલે. હલો, કોઈને બાકી લખવાનું? નેક્સ્ટ. હવે આમાંથી અમુક તો આપણે ભણી ગયા, એ કેન્સલ કરશું. તો આ SO2 SO3 કેન્સલ, SO4 કેન્સલ, SO3 કેન્સલ, ClO4 કેન્સલ, ClO3 કેન્સલ, એટલા કેન્સલ થઈ ગયા, બાકીના વધ્યા. તો તમારે ગોળા ફેંક કરવાનું છે કે PO4 3- નું સ્ટ્રક્ચર કેવું થાય, બોલો? કેટલા સિંગલ બોન્ડ ને કેટલા ડબલ બોન્ડ? 3 ઓક્સિજનના સિંગલ, એની પર -1 નો ચાર્જ, ને વધેલો ઓક્સિજન શું કરવાનું? ડબલ બોન્ડ. તો PO4 3- માં આ એક ડબલ બોન્ડ, આ થઈ ગયો PO4 3-, જેને આપણે કહીએ છીએ ફોસ્ફેટ. ત્યારબાદ MnO4 2-, બોલો એમાં શું કરશું? 4 માંથી 2 ઓક્સિજનના સિંગલ અને બાકીના 2 ના ડબલ. તો અહીંયા એ પ્રમાણે Mn ડબલ બોન્ડ O-, પછી MnO4 -1, એમાં એક જ સિંગલ, બાકીના 3 ડબલ. પછી ક્રોમેટાયન, એમાં તે સલ્ફેટની જેમ જ જવાનું. એક આ બાકી રહી ગઈ, પછી વાત કરશું આપણે. તો હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. ફોસ્ફરસની અંદર આપણે લઈએ છીએ sp3 હાઇબ્રિડાઇઝેશન. કેમ કે કેટલા સિગ્મા થયા જુઓ? 4 સિગ્મા થયા. લોન પેર વધી કે તરત વધી, તો 5 બોન્ડ બનાવવામાં ફોસ્ફરસના 5 ઇલેક્ટ્રોન વીએ કે, તો લોન પેર કે છે નહીં. તો અહીંયા 4 સિગ્મા આવે, એક પાઈ બોન્ડ, ટોટલ બોન્ડ 5. તો 4 + 0 4 સિગ્મા 0 લોન પેર, તો sp3 થઈ ગયું હાઇબ્રિડાઇઝેશન, ટેટ્રાહેડ્રલ શેપ થઈ ગયો એનો. તો આ પાઈ બોન્ડ કેવી રીતે બનેલો છે, બોલો? ફોસ્ફરસની ડી અને ઓલો ઓક્સિજન ડી, તો અહીંયા લખી નાખીએ એ પ્રમાણે ડી પાઈ પી પાઈ. તો એક પી પાઈ ડેશ ડી પાઈ બોન્ડ પ્રેઝન્ટ છે ફોસ્ફેટની અંદર. હવે આમાં છે થોડો ઇસ્યુ છે, બહુ મોટો જબરો. આ ત્રણેયમાં બહુ મોટો ઇસ્યુ છે.
ઇન્ટરનેશનલ લેવલે આપણે આ બધાના હાઇબ્રિડાઇઝેશન D3S માનવાના. કેવા માનવાના? D3S, જે આપણે ક્યાંય ભણવામાં હજી સુધી આવ્યું નથી. બરાબર છે. પરંતુ 12th લેવલની જે બધી બુકો છે NCERT બેઝ, કેવી NCERT બેઝ જે બધી બુકો છે એ લોકો આને SP3 ભણે છે. બરાબર? એટલે કે NCERT પ્રમાણે જાય તો આ બધા SP3 થઈ ગયા હાઇબ્રિડાઇઝેશનમાં. કેમાં થઈ ગયા? SP3 માં. ખરેખર છે D3S. એટલે આપણે NCERT પ્રમાણે આન્સર આપવાનો રહે. એટલે કે માની લો કે તમને D3S નો ઓપ્શન આવ્યો નહીં 4 ઓપ્શનમાંથી, અને પછી પૂછ્યું કે ભાઈ આ MnO4 2- નું શું થાય હાઇબ્રિડાઇઝેશન, અને D3S નો ઓપ્શન નથી તો હું ટિક માર્ક કરશો? SP3. એ જ પ્રમાણે બાકીના બેમાં પણ જો SP3 હોય અને D3S હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી D3S બનશે. એ વખતે તો D3S ઇઝ અ ફર્સ્ટ પ્રાયોરિટી, SP3 સેકન્ડ પ્રાયોરિટી. એટલું ક્લિયર? આવું તમારે માનવાનું છે. હવે અહીંયા આપણે SP3 માનીને જો આગળ વધીએ આ બધાને, તો NCERT માં એ પ્રમાણે અહીંયા નંબર ઓફ પાઈ બોન્ડ આપણને એ પ્રમાણે લખીને આપ્યા છે NCERT ની ટેક્સ્ટ બુકમાં 12માં, કે આની અંદર જે બોન્ડ છે આ જો SP3 હોય તો હવે બોન્ડ કેવા બનેલા છે? P pi dash D pi. બે પાઈ બોન્ડ એવા થઈ ગયા. તો NCERT માં એ લોકો આને P pi dash D pi બોન્ડ બનેલો છે. બરાબર? આને જ પ્રમાણે P pi dash D pi, આમાં જ પ્રમાણે જેટલા પાઈ બોન્ડ દેખાય બધા P pi dash D pi ના સમજી લેવાના આંખ નીચે. એઝ્યુમિંગ SP3 હાઇબ્રિડાઇઝેશન. ખરેખર છે D3S ઇન્ટરનેશનલ લેવલે. એટલે બાજુમાં લખજો ઇન્ટરનેશનલ લેવલે એમ. આ નેશનલ લેવલે. એટલો ફેર રાખવાનો આપણે એ પ્રમાણે. તો આમાં કોઈને કઈ ડાઉટ તકલીફ ભૂલી જાઓ, નોટ કરી લેજો સ્ટ્રક્ચર બધા. આને ક્રોમેટ આયન કહેજો, CrO4 2- ને ક્રોમેટ આયન CrO4 2-. MnO4 -1 ને કહેવાય પરમેંગનેટ. હવે થોડોક પાછો ઇસ્યુ થયો નામમાં, કે આપણે હમણાં જે વાત કરીએ પણ મુદ્દે હતું કેમેસ્ટ્રી છે, એક્સેપ્શન રહેવાના. આનું નામ છે મેંગેનેટ. પળ કપાઈ ગયા એના, તો ખાલી મેંગેનેટ યાદ રાખવાનું. પણ એ સિસ્ટમની આ સેટ નથી થતું. અમે હમણાં તમને સિસ્ટમ કીધી ને CL વાળી સિસ્ટમ, એમાં એ એડજસ્ટ નથી થતું કોઈ કારણસર. કોણ જાણે કેમ સેટ નથી થતું. બરાબર છે? ખાલી ચાર્જ જે છે એ એક વધી ગયો, -1 ની બદલે -2. એટલે કે MnO4 -1 પરમેંગેનેટ છે, તો MnO4 2- એ મેંગેનેટ છે. ઓકે? તો અહીંયા ચાર્જ વધ્યો ઓક્સિજન વધવાને બદલે, અને મોર નેગેટિવ થયો. હવે છેલ્લે આવશે ડાયાક્રોમેટ આયન. એનો સ્ટ્રક્ચર ડ્રો થઈ ગયું બધાને આટલું. તો તમને કન્ફર્મ આવે એક ક્વેશ્ચન છે ઇન્ટિજર ટાઈપનો. બરાબર? તમને આની સિવાયના ધારો કે કોઈ લખીને આપેલા હોય ઓક્ઝો એનાયન આની સિવાયના, તો તમારે ઓલી દેશી ટ્રીક વાપરવાની જે મેં તમને કીધી હતી કે O- હોય તો સિંગલ બોન્ડ ને ડબલ બોન્ડ, અદરવાઇઝ ડબલ બોન્ડ મૂકી દેવાનો, એની ઉપરથી સ્ટ્રક્ચર બનાવવાનું. ક્લિયર? હવે ડાયાક્રોમેટના સ્ટ્રક્ચરની વાત કરીએ આપણે. લખાઈ ગયું ને બધાને?
તો ડાયક્રોમેટના સ્ટ્રક્ચરમાં આપણે 2 ક્રોમિયમ જે છે એને લિંકેજ કરાવવાના વાયા ઓક્સિજન. તો એક ઓક્સિજન જે છે એ લિંકેજ એટલે કે બ્રિજ તરીકે કામ કરશે. બ્રિજ ઓક્સિજન. અને જે છેડે હોય એને કહેવાય ટર્મિનલ ઓક્સિજન. તો અહીંયા 3 ટોટલ 6 ઓક્સિજન 7 માંથી ટર્મિનલ છે એટલે કે છેડે છેડે આવેલા છે, ઓનલી કનેક્ટેડ ટુ ક્રોમિયમ. અને એક ઓક્સિજન વચ્ચે બ્રિજ તરીકે છે 2 ક્રોમિયમની વચ્ચે. તો આની અંદર ટોટલ બોન્ડ થઈ ગયા 4 પાઈ. સિગ્મા બોન્ડ તમને એક્ઝામમાં પૂછી શકાય કે નંબર ઓફ સિગ્મા બોન્ડ કેટલા, ઇન્ટિગ્રલ ટાઈપના ક્વેશ્ચનમાં. તો આપણે આ સ્ટ્રક્ચર ખાસ યાદ રાખશું એ પ્રમાણે. અને આ 4 પાઈ બોન્ડ જે છે આપણે એ પ્રમાણે ગણીએ, જે એનસીઈઆરટીની સિસ્ટમ છે એ પ્રમાણે. તો બધાને કેવા માનશું? પી પાઈ ડેશ ડી પાઈ. આ સાઈડના ક્રોમિયમ હોય ને આ સાઈડના ક્રોમિયમ હોય તે. ટર્મિનલ ટોટલ 6 છે. આ બધા ટર્મિનલ ગણાય. આ બીજા 3 ટર્મિનલ. તમારે રેઝોનન્સ વાળો ટોપિક કેમિકલ બોન્ડિંગમાં આવી ગયેલો છે? નાનો એવો કટકો ખાલી રેઝોનન્સનો આવે છે કેમિકલ બોન્ડિંગમાં, એ નથી ગયેલો ને? હાલો, લખાઈ ગયો. તો આવી રીતે તમને બીજા કોઈ માટે પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી શકાય. એમાં જો કોઈ નવા એનઆઈએન લખવું ધારો કે, તો મેં તમને કીધું કે ટીક તમારે એપ્લાય કરીને આન્સર લાવવાનો રહે. આની વાર્તા આપણી બહુ કમ્પ્લીટ. ટાઈપ્સ ઓફ પાઈ બોન્ડની ઓવરલેપ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે ટોપિક વેલેન્સ બોન્ડ થિયરી નો શરૂ કરશું. ક્લિયર? તમે થોડીક વાર ભણેલા, આ ટોપિક તમારે પતી જ ગયેલો છે. તમારે નેક્સ્ટ ક્લાસમાં એનું ઉપર થોડું રીડિંગ કરીને આવવાનું રહે એ પ્રમાણે. હાલી જશે ને? એક્સપ્લેન વેલેન્સ બોન્ડ થિયરી નથી આવ્યું? આવા ફોટો કઈ હાલી ગયો કે નથી હાલી ગયો? પછી હું યાર, હવે આમાં બીજું કઈ ખાસ આમાં ધ્યાન નથી રાખવાનું. વેલેન્સ બોન્ડ થિયરીમાં ખાલી એવું જ આવે છે કે પ્યોર એટોમિક ઓર્બિટલ જોઈન થાય. કેવી? પ્યોર એટોમિક ઓર્બિટલ જોઈન થઈને બોન્ડ બનાવે. પછી સિગ્મા હોય કે પાઈ હોય, એસ પર વેલેન્સ બોન્ડ થિયરી. ઓકે? પછી એમાં આગળ જતા મોડિફિકેશન આવશે અને આપણે નવો કન્સેપ્ટ એપ્લાય કરશું હાઇબ્રિડાઇઝેશનનો, જે ટોટલી હાઇપોથેટિકલ છે. એટલે કોઈના મગજની પરિકલ્પના છે કે આમ થતું હોવું જોઈએ. હકીકતમાં થાય છે કે નથી થતું કોઈને ખબર છે નહીં. પણ તમે એપ્લાય કરો તો તમે બધા બોન્ડ એંગલ અને બોન્ડ લેન્થને સમજી શકો. એટલે કે હાઇબ્રિડાઇઝેશનનો જે કન્સેપ્ટ હતો એ વેલેન્સ બોન્ડ થિયરીના મોડિફિકેશન તરીકે આવ્યો હતો. એને અપગ્રેડ કર્યું વર્ઝનને. જૂનું વર્ઝન અપગ્રેડ થઈને નવું વર્ઝન આવી ગયું. તો એક નાની એવી વાર્તા હું તમને કરી દઉં અત્યારે. 2 મિનિટનો ખાલી સવાલ છે ખાલી. એટલે માની લો કે તમારા ઘરે 4 મહેમાન આવ્યા. કેટલા? અને તમારી આગળ જે શરબતના જે ગ્લાસ બને એમ છે, એમાં 3 ગ્લાસ ઓરેન્જ ના બને એમ છે અને 1 ગ્લાસ ઓલા રોઝ નો બને એમ છે. બરાબર?
તો તમે ઓલા 4 મહેમાનમાંથી 3 મહેમાનને ઓરેન્જનો ગ્લાસ આપો, એક જણને રોઝનો ગ્લાસ આપો, તો એને સારું લાગે કે અમને એમાં ભેદભાવ કર્યો એમ? ક્લિયર? એમાં જો કોઈ નાનો છોકરો હારો પૂરું કરી નાખે કે મને આ નહીં, મને આ આપો એમ, તો એવા ઇસ્યુ નો એનો રસ્તો હું બોલો? એવો ઇસ્યુ થાય તો રસ્તો શું કરવાનો? તો 4 ગ્લાસને તપેલીમાં ભેગા કરી નાખો, હરખી રીતે હલાવી નાખો અને વળી પાછા 4 ગ્લાસ ભરી નાખો. મહેમાન કહે છે કે આ તો કાંઈક અલગ ટાઈપનો ટેસ્ટ છે, કયું શરબત છે આ, કઈ કંપનીનું શરબત છે? બરાબર? તો શરૂઆતમાં એવું હતું કે ઓરેન્જનો કલર અલગ, રોઝનો કલર અલગ, બેનું એનર્જી કન્ટેન્ટ અલગ અલગ, બરાબર છે? પરંતુ મિક્સ થયા પછી બેના કલર કેવા થઈ ગયા? હરખા. એનર્જી બધી હરખી ડિવાઈડ થઈ ગઈ. ક્લિયર? આને કહેવાય હાઇબ્રિડાઇઝેશન. શું કહેવાય એને? હાઇબ્રિડાઇઝેશન. જેમાં કોઈ એક જ એટમ પોતાની ઓર્બિટલ જે હોય એને અંદર મિક્સ કરે અને એમાંથી નવી ઓર્બિટલ જનરેટ કરે, જે મોટે ભાગે 99% કેસમાં, એક કેસ સિવાય, સેમ ટાઈપનો શેપ હોય, એનો સેમ ટાઈપની સાઇઝ હોય. મોટાભાગના કેસમાં બોન્ડ એંગલ અંદરના સિમિલર હોય, બરાબર? મોટાભાગના કેસમાં, અમુકમાં અલગ થશે. બધાની સ્ટ્રેન્થ સરખી હોય જનરલ કેસમાં, પણ ખાલી ડાયરેક્શન બધાની અલગ અલગ હોય. એટલે sp3 કીધું હોય તો ઓરેન્જના 3 ગ્લાસ ને રોઝનો 1 ગ્લાસ, sp2 કીધું હોય તો ઓરેન્જના 2 ને રોઝનો 1 ગ્લાસ, ને sp કીધું હોય તો 2 ના 1. ધેટ ઇઝ કોલ્ડ હાઇબ્રિડાઇઝેશન. આ ક્લિયર છે? પછી એમાં આગળ જતા sp3d ને પછી sp3d2 ને પછી sp3d ભેળવી શકાય, એક્સ્ટ્રા ત્રીજી થર્ડ ફ્લોર એડ કરી શકાય એમાં, એ પ્રમાણે. તો ઓલી નવું શરબત મળે આપણને, સ્પેશિયલ ટાઈપનું. તો આપણે બધી વાત નેક્સ્ટ લેક્ચરમાં બધી શરૂ કરીએ. તમારે આવતા લેક્ચરમાં આ જે ટોપિક જે છે વેલેન્સ બોન્ડ થિયરી ક્વેશ્ચન નંબર 15, એ આખું હરખી રીતે વાંચીને આવવાનો, અને તમને આવી એક ફિગર પણ આપેલી હશે, એ પણ એક હરખી રીતે જોઈને આવજો. અને ત્યારબાદ જે ટોપિક શરૂ થયું છે હાઇબ્રિડાઇઝેશનનો, એમાં કન્ડિશન છે કે કઈ ઓર્બિટલ મિક્સ થાય, કઈ ઓર્બિટલ મિક્સ ન થાય, એટલે કે ઓવરલેપિંગ થવા માટેની કન્ડિશન્સ કઈ હાઇબ્રિડાઇઝેશનમાં, એ પણ તમને લખીને આપેલું છે. તમારે આવતા વખતે નેક્સ્ટ ટાઈમ વાંચીને આવવાનું. તો વેલેન્સ બોન્ડ થિયરી અને હાઇબ્રિડાઇઝેશન નેક્સ્ટ ટાઈમથી શરૂ થઈ જશે, નેક્સ્ટ લેક્ચરથી. અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. હોમવર્કમાં તમારે આ જે બુક જે છે જયસ્વાલ, હવે શરૂ કરી દેવાની છે તમારી. તમને ઘણા બધાને હાઇબ્રિડાઇઝેશન થોડુંક આવડે જ છે, બરાબર? એટલે હાવ નથી આવડતું એવું નહીં. આમાંથી તમારે આવડે એટલા ટ્રાય કરવાના. હા, તમે 0 તો છો જ નહીં, થોડું ઘણું તો આવડે જ છે, બધા હોશિયાર છોકરાઓ છો. તો કેમિકલ બોન્ડિંગમાં બેઝિક લેવલ, કેમિકલ બોન્ડિંગમાં બેઝિક લેવલ એમાં લેવલ 3 માં પેસેજ 1, પેસેજ 2, પેસેજ 3, પેસેજ 4, પેસેજ 5, પેસેજ 6, પેસેજ 8, પેસેજ 10, પેસેજ 11,
મેસેજ 12 બસ એટલું